આ નહીં થાય કેમ કે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું પડશે પહેલા એક. પાસવર્ડ કોમન રાખ્યો છે કે જે રેગ્યુલર બધે યુઝ કરો છો એ રાખ્યો છે? શ્યોર શ્યોર શ્યોર, ટેક યોર ટાઈમ, ટેક યોર ટાઈમ. રેઝિનેટ તો પેલું જ ને, પેબલ્સ ને બધું મૂકે ને એની ઉપર પછી પેલો ટ્રાન્સપરન્ટ લિક્વિડ નાખે. બહુ વિડીયો જોઉં છું એના ઇન્સ્ટા પર, બહુ જ. ટ્રેન્ડમાં ચાલે. એમાં કેટલું માર્જિન નીકળે છે? સો લેટ્સ સે આ રીતનું મારે આવું ટેબલ હોય, એનું કોસ્ટિંગ કઈ રીતે આવે? એ અલગ અલગ જગ્યાએ તમે ડિઝાઇનિંગ કેવી રીતે ચૂઝ કરો છો, બધી રીતે ફ્લાવર્સ નું કરાવો છો કે શેનું કરાવો છો? ના ભાઈ, હું જેમાં છું એમાં રાજી છું. મારા 4 જ નથી અંબાડા હતા તો બીજો ક્યાં નવો ઉભો કરું? અને આ તો પાછું કહેવાય કેપિટલ ઇન્ટેન્સિવ વસ્તુ છે. આમાં તમે કોઈની ભરોસે ના રહી શકો, તમારે પોતે જ ઇન્વોલ્વ થવું પડે. ટ્રેડિંગ જેવું છે. જસ્ટ એક ઇન્ડસ્ટ્રીનું ઇનસાઇટ રહે, ગમે ત્યાંની એક્ઝામ્પલ નીકળી શકે છે. આટલા બધા એક્ઝામ્પલ્સ હું આપું છું કઈ રીતે? આ સેટઅપ થાય ત્યાં સુધી જસ્ટ મારું થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં. માય નેમ ઇઝ હર્ષ, આઈ એમ ધ ડિજિટલ માર્કેટિંગ ટ્રેનર ઓવર હિયર. મારો ઓવરઓલ 10 years નો એક્સપિરિયન્સ છે એજન્સીની અંદર, અને એસઈઓ એક્ઝિક્યુટિવ, જુનિયર એસઈઓ એક્ઝિક્યુટિવથી સ્ટાર્ટ કરી હતી મારી કેરિયરની, અને લાસ્ટ ડેઝિગ્નેશન મારી એસઈઓ અકાઉન્ટ મેનેજર હતું. સ્પેસિફિકલી એસઈઓની અંદર ઓન પેજ, ઓફ પેજ, ટેકનિકલ, અને એની અંદર કોર જોઉં તો લોકલ એસઈઓ અને ક્લાયન્ટ કમ્યુનિકેશન, એની અંદર વધારે મારી ગ્રીપ છે, પ્લસ ટીમ બિલ્ડિંગ અને ટીમ હેન્ડલિંગ. આપણે બેઝિક ખાલી સર્ચ કન્સોલને ઇન્ટિગ્રેટ કરતા શીખવાનું છે. મારે કોડ ક્યાં એડ કરવો, એને વેરીફાઈ કઈ રીતે કરવો, ધેટ્સ ઇટ. વેરિફિકેશન પછી ડેટા કલેક્શન ઓટોમેટિક થાય છે. ઇનકોગ્નિટો છે, સો સેવ નહીં થાય. આખું ગૂગલ લોગિન કરવું પડશે? ચાલશે ચાલશે, તો ક્લોઝ કરીશું એટલે ઓટો લોગઆઉટ થઈ જશે. સર્ચ કન્સોલ નું અકાઉન્ટ બનાવ્યું? ફાઇન, એ તો વાંધો નહીં, ઓટો લોગિન થઈ જશે. pankhodi.weebly.com એ જ વાળું છે ને? સો આ યુઆરએલ છે વેબસાઇટની, અને આપણે યુઆરએલ પ્રિફિક્સમાં નાખીશું, બટ અલોંગ વિથ HTTPS. કન્ટિન્યુ. હવે અહીંયા આપણને અલગ અલગ ઓપ્શન્સ આવે છે: HTML ફાઇલ, HTML ટેગ, Google એનાલિટિક્સ, ટેગ મેનેજર અને ડોમેન નેમ પ્રોવાઈડર.
એઝ ઓફ નાઉ આપણે HTML ટેગ યુઝ કરીશું બીકોઝ આપણે CMS જોડે ડાયરેક્ટલી કનેક્ટ કરી રહ્યા છીએ. HTML ફાઇલ ક્યારે યુઝ થશે જ્યારે તમારી જોડે હોસ્ટિંગનો એક્સેસ હોય. હોસ્ટિંગના રૂટ ફોલ્ડરમાં એ ફાઇલ તમે અપલોડ કરશો તો જ્યારે પણ સ્ક્રિપ્ટ રન થશે વેરિફિકેશન હોસ્ટિંગમાં જશે ને ત્યાંથી વેરીફાઈ થઈને પછી રીડાયરેક્ટ થશે. HTML ટેગ એ આપણી વેબસાઇટની ઉપર રહે છે. સો એક સિંગલ પીસ ઓફ કોડ એડ થાય છે. ગૂગલ એનાલિટિક્સનું અકાઉન્ટ ઓલરેડી સેટઅપ કરેલું છે તો ડાયરેક્ટલી એનાલિટિક્સથી આપણે સર્ચ કન્સોલ વેરીફાઈ કરી શકીએ છીએ. ટેગ મેનેજર અગેન ગૂગલની પ્રોડક્ટ છે કે જેની અંદર જેટલા પણ ટ્રેકિંગ ટેગ્સ તમારે એડ કરવાના હોય એ તમે ત્યાં એડ કરશો અને ટેગ મેનેજરનો એક જ કોડ આપણી વેબસાઇટ ઉપર જશે. તો લેટ્સ સે હું 10 એપ્લિકેશન્સ યુઝ કરું છું યુઝર જર્ની ટ્રેક કરવા માટે. મેટાનો પિક્સલ એક થઈ ગયું, પછી એનાલિટિક્સનું એક થઈ ગયું, સર્ચ કન્સોલનું એક થઈ ગયું, હોટજારનું એક થઈ ગયું, ક્લેરિટીનું એક થઈ ગયું. તો 6-7 કોડ્સ તો ખાલી અહીંયા જ થઈ ગયા. બધાને કન્સોલિડેટ કરીશ તો 70-80 લાઇન ઓફ કોડ થશે. અલ્ટિમેટલી એટલું આપણી લોડ સ્પીડમાં ઇફેક્ટ કરશે. એની જગ્યાએ 70-80 કોડ હું ટેગ મેનેજરમાં એડ કરીશ અને ટેગ મેનેજરનું ખાલી એક કોડ મારી વેબસાઇટ ઉપર હશે તો 4 to 7 લાઇન્સનો એક કોડ હોય એની અંદર આ બધા કોડ ટ્રિગર થઈ શકે. એન્ડ ડોમેન નેમ પ્રોવાઈડર જ્યારે આપણે ડોમેન લઈએ ત્યાં DNS રેકોર્ડ એક એડ કરવાનો. અલ્ટિમેટલી આ પ્રોસેસ એની માટે જ છે કે તમારું ડોમેન તમે પોતે ઓન કરો છો એ વેરિફિકેશન માટે જ આ એક પ્રોસેસ છે. આને કોપી કરીશું સાઇટની અંદર એડિટ સાઇટ સેટિંગ્સ SEO અને હેડર કોડની અંદર પેસ્ટ કરીશું. હવે આટલું એક ખાલી લાસ્ટનું જે સેક્શન હોય ને એટલું કોપી કરીને નાખવાનું. કેમ એ કહું. સેવ એન્ડ પબ્લિશ. સી અત્યારે કંટ્રોલ યુ વ્યૂ સોર્સ કરીને જો હું સર્ચ કરવાનું ટ્રાય કરીશ તે આવી ગયું અહીંયા. ધીસ મીન્સ કે કોડ સક્સેસફુલી એમ્બેડ થઈ ગયો મારી વેબસાઇટ ઉપર. સર્ચ કન્સોલમાં જઈશ વેરીફાઈ ક્લિક કરવું ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. ઓનરશિપ વેરીફાઈડ. આટલી પ્રોસેસ છે સર્ચ કન્સોલને વેરીફાઈ કરવાનું. સર્ચ કન્સોલ ઓરિજિનલ આપણે સ્ટેટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધેલું બાકી છે. ક્વેરીઝ ને જોઈ હતી કે બાકી છે. પરફોર્મન્સ ટેબ, ઇન્ડેક્સ ટેબ, કવરેજ, ઇન્ડેક્સ નો ઇન્ડેક્સ પેજ જોયેલા છે કે બાકી છે હું બતાવું. સી જેવું વેરિફિકેશન થઈ જશે ક્લિક ઓન ગો ટુ પ્રોપર્ટી એટલે તમે પ્રોપર્ટી પર રીડાયરેક્ટ થશો. સ્લોલી એન્ડ સ્ટેડીલી અહીંયા ડેટા પોપ્યુલેટ થવાનો સ્ટાર્ટ થશે. અત્યારે નહીં થાય બીકોઝ આની ઉપર કોઈ પણ ડેટા છે નહીં. વેરીફાઈ કરો ત્યાંથી લઈને ડેટા કલેક્શન સ્ટાર્ટ થાય. એનો જૂનો ડેટા આપણને ના મળે. આ આપણે જોયું હતું. આ જોયેલું છે ને આખું. ફાઇન. સો આવી રીતે તમારે આખો ડેટા આવે છે તમારી જોડે. કીવર્ડ્સ, ક્વેરીઝ બધું જ અહીંયા ધીમે ધીમે પોપ્યુલેટ થવાનું સ્ટાર્ટ થશે. આ વેબસાઇટ ઉપર એટલું એક્સપેક્ટેશન ના રખાય કે આ ડમી વેબસાઇટ છે આની પર આપણે SEO નથી કરવાના. જે વેબસાઇટ ઉપર આપણે SEO એક્ટિવિટીઝ કરીશું એની ઉપર સ્લોલી એન્ડ સ્ટેડીલી અહીંયા ડેટા આવવાનો સ્ટાર્ટ થશે. ક્લિયર અહીંયા સુધી? બીજી કઈ એક્ટિવિટી આપી હતી? વિક્સ એક બનાવવાનું કીધેલું, એક શોપિફાય બનાવવાનું કીધેલું અને વર્ડપ્રેસ બનાવ્યું. ફાઇન, વાંધો નહીં, હવે બનાવી દેજો નેક્સ્ટ લેક્ચરમાં. પીપીટીઝ ક્યાં સુધી કમ્પ્લીટ થઈ હતી? કઈ આ કમ્પ્લીટ થઈ ગયું હતું? KPIs થઈ ગયા હતા? હા, એ જોયું શું છે? ડમી ટેક્સ છે.
એનો યુઝ કેમ થશે? લેટ્સ સે એક મેં વેબસાઇટ બનાવી છે, હવે ડેવલપર્સ પહેલા લેઆઉટ બનાવશે, લેઆઉટની અંદર કોન્ટેન્ટ તો બતાડવું પડશે, કઈ રીતે કોન્ટેન્ટ શો થશે. વીબલીમાં હશે જ, વીબલીમાં એ ઓપ્શન આપેલું છે. સો એક પ્લેસ હોલ્ડર કહેવાય એને, લોરમ ઇપ્સમને, કે આટલામાં આ કોન્ટેન્ટ આવી રીતે ડિસ્પ્લે થશે, આ કોન્ટેન્ટ આવી રીતે ડિસ્પ્લે થશે, એને અલ્ટિમેટલી તમે મોડિફાય કરો રિયલ કોન્ટેન્ટ સાથે, ડમી ટેક્સ્ટ એક રીતે. ત્યાં સુધી પહોંચેલા હતા. ઓકે. દોરા 100 મોડલ સુધી પહોંચેલા હતા તો તમે એ સ્ટડીમાં મળ્યા હતા. એક પીપીટી ની અંદર અમુક પોઈન્ટ આપણે બાકી રાખેલા. એ સર્ચ કંસોલ વેરિફિકેશન વાળા હશે, સ્ક્રીનશોટ્સ બધા બાકી રાખ્યા હશે. જોઈ લઈએ અમને. યુઆઈ યુએક્સ પતી ગયું હતું, બેકલિંક્સ. ઓકે, તો આપણે અહીંયા પણ નહીં, આપણે લગભગ અહીંયા હોઈશું. આ હશે હીટ મેપ્સ. યસ, આ હીટ મેપ્સ આપણે લાસ્ટ લગભગ કર્યું હતું. ઓકે, સો અહીંયા સુધી આ સ્લાઇડ્સ મળી ગઈ છે ને તમને? રિવ્યુ કરી લીધી? કોઈ ક્વેરી કે કોઈ કન્સર્ન એની અંદર? શ્યોર, તો પછી મૂવ ઓન કરીએ આગળ. હવે આજથી આપણે એસઈઓ સ્ટાર્ટ કરીશું. એસઈઓ સ્ટાર્ટ કરીએ એની પહેલા એસઈઓ શું છે એ સમજીએ. શું છે એસઈઓ? સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. કોઈ આઈડિયા છે? વેબસાઇટ જે ટોપ ઉપર આવે છે, ફાઇન. આ ઇન્ડસ્ટ્રી છે સર્ચ ઇન્ડસ્ટ્રી. એની અંદર મેજોરિટી આપણે ફોકસ આપીએ છીએ ગૂગલ એઝ અ સર્ચ એન્જિન. લેટ્સ સે રસ્ટ રિમૂવર સ્પ્રે. હું તમને કહું કે ભાઈ રસ્ટ રિમૂવર સ્પ્રે યુઝ કરો, તો તમે લોકો શું છે ખબર હશે? નહીં ખબર હોય. WD-40 લેટ છે હું કહી દઉં, તો શું કરશો તમે? ગૂગલ કરશો. એકચ્યુઅલી ગૂગલ નથી કરતા, તમે લોકો સર્ચ એન્જિન પર સર્ચ કરો છો. બટ ગૂગલનું એટલું પ્રોમિનન્સ છે સર્ચ ઇન્ડસ્ટ્રીની અંદર કે લોકોએ ઇન્ડસ્ટ્રીને નામ સાથે રિપ્લેસ કરી દીધું છે. સિમિલરલી કોલગેટ, આજથી બહુ વર્ષો પહેલા શું બોલ કે કોલગેટ કી ક્યાં ક્યાં, એકચ્યુઅલી ટૂથપેસ્ટ છે. પછી આવું ઘણું, ભાઈ હોન્ડા છે ને તારી પાસે, હવે હીરો વાપરતો હશે કે હોન્ડા છે, હોન્ડાનું એવી રીતનું એક બહુ સારું એવું પ્લેસમેન્ટ હતું. સિમિલરલી ગૂગલ પણ એવી રીતનું એક સર્ચ એન્જિન છે જેનું 90% માર્કેટ શેર છે સર્ચ ઇન્ડસ્ટ્રીનો. ટોપિકના કોરમાં જઈએ પહેલા થોડુંક બેઝિક્સ આપણે સમજી લઈએ એનું. SEO ના 3 મેઇન પિલર્સ છે. ફર્સ્ટ ઇઝ ઓન પેજ, સેકન્ડ ઇઝ ઓફ પેજ, થર્ડ ઇઝ ટેકનિકલ. ઓન પેજ મીન્સ જે વસ્તુ તમે તમારી પોતાની વેબસાઇટ ઉપર કરો છો. લેટ્સ સે gunjanpatel.com એક વેબસાઇટ છે અને mihikasha.com એક વેબસાઇટ છે. કઈ ઇમેજ ક્યાં મૂકવી, કયું ટેક્સ્ટ ક્યાં મૂકવું, કયું પેજ રાખવું, કયું પેજ ના રાખવું, એ બધું તમારા કંટ્રોલમાં છે. એ બધી વસ્તુ આવશે ઓન પેજમાં. ઓફ પેજ જે તમે તમારા ડોમેન સિવાયની કોઈ વેબસાઇટ ઉપર એક્ટિવિટી કરો છો. ફોર એક્ઝામ્પલ ફેસબુક પર જઈને તમે પોસ્ટ કરો છો. હવે આ બાજુ એક સર્ચ બાર આવે છે ને અહીંયા તમારી પોસ્ટ આવે છે. તમારે આ પોસ્ટ ને અહીંયા નહીં, રાઈટ હેન્ડ સાઈડ ને લેફ્ટ હેન્ડ સાઈડ બતાડવી છે, બતાડી શકશો સ્ક્રીનના? કેમ? કે આપણું નથી, એને ઓફ પેજ એક્ટિવિટીઝ કહેવાય. થર્ડ ઇઝ ટેકનિકલ. વેબસાઇટ વર્ક કઈ રીતે કરે છે, વેબસાઇટ ફંક્શન કઈ રીતે કરે છે, કોઈ ટેકનિકલ હિકઅપ, સ્મૂથ ફંક્શનાલિટી ચાલી રહી છે, કોઈ વેબસાઇટ ઉપર વિઝિટ કરી રહ્યું છે તો એનો એક્સપિરિયન્સ કેવો છે, યુઆઈ યુએક્સ આની અંદર કાઉન્ટ થશે. ટિપિકલી યુઆઈ હજુ એટલું નહીં, બટ યુએક્સ ના ખાસા એવા પોર્શન છે જે ટેકનિકલ એસઈઓમાં કાઉન્ટ થશે. એટલે તમે એક વેબસાઇટનું યુઝ કરી રહ્યા છો, એક પેજ ઉપર આવ્યા, સડનલી એ પેજ બંધ છે, એરર 404 બધાએ જોઈ જશે. એરર 404 નહીં જોઈ, લખી જો. એરર 404 મીન્સ એ પેજ એક્ઝિસ્ટ જ નથી કરતું. હું કોઈ પણ રેન્ડમ લેટ્સ સે amazon.in તો કોઈ રેન્ડમ વર્ડ નાખી દઉં કીપેડ ઉપર ગમે તે ટાઈપ કરીને, તે પેજ એક્ઝિસ્ટ જ નહીં કરતું હોય. વર્સ્ટ કેસ સિનારીઓમાં કદાચ એક્ઝિસ્ટ કરે ભૂલથી, તો એ નસીબ છે આપણા.
એ સિનારીઓમાં એ 404 રિફ્લેક્ટ કરશે. 404 મીન્સ પેજ નોટ ફાઉન્ડ, એક ટેકનિકલ એરર છે. આ બધી વસ્તુઓ ટેકનિકલ એસઈઓમાં કવર થશે. અને આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી હોય તો લેટ્સ સે આ મારી ઓફિસ છે. આની અંદર મારે ક્યાં હોર્ડિંગ લગાડવું, ક્યાં બેનર લગાડવું એ મારા કંટ્રોલમાં છે. એ ઓન પેજ થઈ ગયું. બહારની બાજુ એક હોર્ડિંગ છે, મારે ત્યાં હોર્ડિંગ મૂકવું કે ના મૂકવું એ મારા કંટ્રોલમાં છે નથી, રાઈટ? એ ઓફ પેજ થઈ ગયું. અને આ દરવાજો, આ લાઇટિંગ્સ, આ બોર્ડ, આ બધું ટેકનિકલની અંદર આવી ગયું કે મને સપોર્ટ કરી રહ્યું છે. બેઝિક્સ ક્લિયર થઈ ગયા? થોડીક થિયરી જોઈ લઈએ, થોડા બોર થઈ જઈએ, પછી પ્રેક્ટિકલમાં પાછા આવીશું. ઓન પેજ, ઓફ પેજ, ટેકનિકલ એસઈઓ 3 પાર્ટ્સ છે. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, ઇમ્પ્રુવિંગ વિઝિબિલિટી ઓન ગૂગલ એન્ડ અધર સર્ચ એન્જિન્સ. ગૂગલ એન્ડ અધર સર્ચ એન્જિન્સ. ચાઇનામાં કયું સર્ચ એન્જિન ચાલે છે? નહીં ખબર હોય. ચાઇનામાં ગૂગલ બેન છે. તો લેટ્સ સે તમે એક્સપોર્ટર છો અને તમારો મેજોરિટી જે પ્રોડક્ટ છે એ ચાઇના એક્સપોર્ટ થઈ રહ્યું છે. હવે અમને મસ્ત એક રેઝિન વાળું ટેબલ બનાવ્યું, ઇન્ડિયામાં કોઈ ખરીદવા જ તૈયાર નથી કેમ કે આની અંદર ઓક્ટોપસ હતા બધા. તો પછી એમના માટે માર્કેટ તો ચાઇના રહ્યું. ચાઇના ગૂગલ ઉપર ભલે ને ટોપ ઉપર આવી ગયું, ચાઇનામાં સેલ થશે? કેમ નહીં થાય? કેમ થશે? ગૂગલ નથી તો નહીં થાય. ચાઇનામાં યેન્ડેક્સ ચાલે છે. યેન્ડેક્સ. પછી ડગડગો સાંભળ્યું હશે. સાંભળ્યું છે? ડગડગો એક સર્ચ એન્જિન છે. એ ફોકસ એવી રીતે આપ્યું છે, એનું પોતાનું પોઝિશન એવી રીતે કરી છે કે અમે લોકો ટ્રેક નથી કરતા. યુઝર પ્રાઇવસીને બહુ ધ્યાન આપીએ છીએ. પછી યાહુ. યુએસમાં કયું ચાલતું હશે? યુએસમાં મેજોરિટી સર્ચ એન્જિન કયું ચાલતું હશે? ત્યાં બિંગ ચાલે છે. લોકો બિંગ ઉપર વધારે સર્ચ કરે છે. આ ઇન્ફોર્મેશન જરૂરી કેમ છે? લેટ્સ સે તમારો યુએસ નો ક્લાયન્ટ છે. ગૂગલ ઉપર તમે ભલે ને મસ્ત રેન્કિંગ લાવો તો, બટ એનો ટાર્ગેટ ઓડિયન્સ તો બિંગ ઉપર સર્ચ કરનારો હશે, બિઝનેસ નહીં મળે. સો કઈ કેટેગરી, કઈ કન્ટ્રીને કયું સર્ચ એન્જિન ટાર્ગેટ કરવું એ મેચ કરવું જરૂરી છે. વાય એસઈઓ મેટર્સ? ટ્રાફિક, લીડ, બ્રાન્ડ ટ્રસ્ટ, લોઅર એડ કોસ્ટ. લોઅર એડ કોસ્ટ એટલે ટેકનિકલી નેગ્લિજિબલ એડ કોસ્ટ છે. એસઈઓમાં કોસ્ટિંગ મોનિટરી ટર્મ્સમાં નથી હોતું, ટાઈમના ટર્મ્સમાં હોય છે. It takes some time to get rank on website. Clear? 3 main pillars of SEO: on page, optimize content, headings, keywords, meta tags, internal link and user experience. Content તમે જે વાંચો છો એ હેડિંગ્સ આપણે એસે કે કંઈ પણ લખીએ તો મેઇન ટોપિક હોય, એની નીચે અંદર સબ ટોપિક હોય, ક્યારેક એવું હોય કે સબ ટોપિકની અંદર પણ એક સબ ટોપિક હોય. તો મેઇન ટોપિક વિલ બી H1, સબ ટોપિક વિલ બી H2, સબ ટોપિક વિલ બી H3. આને પ્રોપર સ્ટ્રક્ચરની અંદર સેટ કરવાનું. કીવર્ડ્સ અને સર્ચ ક્વેરીઝ વચ્ચે ડિફરન્સ મેં લાસ્ટ ટાઈમ કીધેલો. સર્ચ ક્વેરીઝ શું છે? ટાર્ગેટ છે અને ઓલું આપણું સેન્ટેન્સ બને તો Okay. એની અંદર તમે કઈ બી ટાઈપ કરી શકો છો. સો ઇઝી લેંગ્વેજમાં કહીએ તો કીવર્ડ્સ એ છે જે માર્કેટર ટાર્ગેટ કરવા માંગે છે. સર્ચ ક્વેરીઝ એ છે જે એનો ટાર્ગેટ ઓડિયન્સ સર્ચ કરીને એના સુધી પહોંચે છે. લેટ્સ સે મારો કીવર્ડ એ હોઈ શકે કે ડિજિટલ માર્કેટિંગ કોર્સ ઇન ગાંધીનગર અથવા ડિજિટલ માર્કેટિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇન ગાંધીનગર. આ મારા માટે કીવર્ડ છે. આઈ વોન્ટ માય વેબસાઇટ ટુ બી વિઝિબલ ઓન ધીસ ટર્મ્સ. એક સેન્ટેન્સમાં વિઝિબલ હોવી જોઈએ. બટ લેટ્સ સે હવે મારો પ્રોસ્પેક્ટ છે લર્ન એસઈઓ ઓનલાઈન સર્ચ કરે છે, તો લર્ન ડિજિટલ માર્કેટિંગ ઓનલાઈન સર્ચ કરે છે, એમાં પણ મારું દેખાવું જોઈએ. સો હું વધારે ઇમ્પોર્ટન્સ કીવર્ડ્સને આપીશ કે સર્ચ ક્વેરીઝને આપીશ? ક્વેરીઝને. ઇનિશિયલી કીવર્ડથી સ્ટાર્ટ કરીશું. ધીરે ધીરે જેમ અત્યારે આપણે સર્ચ કન્સોલ ઇન્ટિગ્રેટ કર્યું તો બ્લેન્ક છે. ધીરે ધીરે સર્ચ ક્વેરીઝ બિલ્ડઅપ થશે. 3-4 મહિનાની અંદર સારો એવો મારી જોડે ડેટા આવશે ક્વેરીઝનો. પછી એ ક્વેરીઝને લઈને હું અગેન કીવર્ડ રિસર્ચ કરીશ. એ કીવર્ડ રિસર્ચ મેપિંગની આખી પ્રોસેસ આવશે આની અંદર. ફરીથી મારા કીવર્ડ રિફાઇન કરીશ અને એને હું પેજ ઉપર ટાર્ગેટ કરીશ. પ્રોસેસ ક્લિયર થઈ? મેટા ટેગ્સ, તમે કોઈ પણ વસ્તુ ગૂગલ ઉપર સર્ચ કરશો ને, શું સર્ચ કરું બોલો?
કઈ પણ રેન્ડમ ટોપિક બોલો. ધીસ ઇઝ ટાઇટલ. આ પેજ નું ટાઇટલ છે અને આ જે નીચે દેખાય છે ધેટ્સ ડિસ્ક્રિપ્શન. નથી જોવું ભાઈ મારે. હવે અહીંયા ચેક શું કરવાનું છે? આ મારી ક્વેરી થશે અને અહીંયા કીવર્ડ આવશે કે આ માર્કેટર પ્લેસ કર્યું છે અહીંયા, રાઈટ? તો ક્વેરી અને કીવર્ડ કેટલો મેચ થાય છે? બેસ્ટ નાઇટ શૂઝ, મેન્સ બેસ્ટ સેલર શૂઝ. હોલ્ડ કરું છું તમે આવો. હમણાં બધું ઉપરથી જ જશે, એનું ટેન્શન નહીં લેવાનું. જસ્ટ ટ્રેનિંગ મેથોડોલોજી ખબર પડે છે કે આ બધું ઈઝી પડશે, આને બધા આન્સરો આવડે છે, એટેન્ડ કર્યા છે એટલે. તો એ ટેન્શન લેવાની જરૂર નથી કે હા શું છે કે ખબર જ નથી પડતી. હું છું ને, બધી જ ખબર પડશે. એકચ્યુઅલી અમુક સ્ટુડન્ટ એબસેન્ટ છે આજે. આપણે એક સ્ટુડન્ટ બીજા છે એ બહુ એક્ટિવ છે, એ આજે એબસેન્ટ છે પાછા. બાકી મજા આવે. ચાલશે ચાલશે, વાંધો નહીં યાર, આઈ અન્ડરસ્ટેન્ડ. સમજીને કામ કરી લઈશું યાર, ક્યાં લોડ છે એમાં. સો મારી ક્વેરી છે બેસ્ટ નાઇટ શૂઝ, બટ મારો કીવર્ડ અહીંયા વેબસાઇટનો કીવર્ડ અહીંયા જઈ રહ્યો છે મેન્સ બેસ્ટ સેલર શૂઝ. તો પછી આની ઉપર આ કેમ દેખાડે છે? ખાલી શૂઝ એક જ ટર્મ એવી છે જે કોમન છે, બાકી તો એકે ટર્મ કોમન નથી. લોજિક શું કહે છે? કેમ આ અહીંયા હશે? રેશિયો ઇઝ 80% લોજિક. જો તમારું લોજિક સેટ થઈ ગયું ને તો રેશિયોમાં સક્સેસ મળે છે, અને હું લોજિક ઉપર વધારે ફોકસ આપીશ. તો આની પાછળ તમારું લોજિક શું કહે છે? એક્ઝેક્ટલી, Nike.com. આ મેઇન વસ્તુ અહીંયા મેચ થઈ રહી છે, એના લીધે અહીંયા આવી રહ્યું છે. ક્લિયર થયું? આને કહેવાય બ્રાન્ડિંગ. મેન્સ બેસ્ટ શૂઝ. આપણે યુઆરએલ સ્ટ્રક્ચર સમજ્યા હતા? યુઆરએલ સ્ટ્રક્ચર શું હતો? સેકન્ડ લેક્ચર લગભગ આપણો ડોમેન વાળી સ્લાઇડ જે હતી એ. યુઆરએલ નો સ્ટ્રક્ચર શું હોય? બરાબર. અહીંયા પછી સ્લગ આવે. ધીસ ઇઝ કોલ્ડ સ્લગ. તો આ શું છે? https www.nike.com સ્લગ છે. એ પર્ટિક્યુલર પ્રોડક્ટ નું પેજ છે. યસ યસ યસ. એ પેજ નું નામ આ કંઈક મોડેલ નંબર હશે પેજ નો, શૂઝ નો. હા, તો એ ફોલ્ડર મેં તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે કીધેલું, બટ એ ફોલ્ડરના વેમાં યાદ ના રાખતા. સ્લગ કહેવાય એને, સ્લગ. ક્લિયર? સો ધીસ ઇઝ ધી ટાઇટલ. ટાઇટલની કેરેક્ટર લિમિટ છે 50 to 60 કેરેક્ટર્સ. હવે આલ્ફાબેટ, વર્ડ્સ અને કેરેક્ટર્સ, આ ત્રણ વચ્ચે શું ફરક છે? ત્રણે અલગ છે કે ત્રણ એક જ છે? વર્ડ્સ અને કેરેક્ટર્સ. ABCD કમ્બાઈન. કેરેક્ટર શું થયું? ઓકે, બરોબર છે. બટ આ સિનારીઓમાં શું થશે? મેન્સ બેસ્ટ સેલર શૂઝ, ત્રણ વર્ડ્સ થયા. આલ્ફાબેટ્સ કાઉન્ટ કરવા હોય તો 4 ક્લિક થઈ ગયું. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 alphabets.
21 22 કેરેક્ટર્સ સ્પેસ પણ કાઉન્ટ થશે. તો 50 to 60 કેરેક્ટર્સ કહું છું, એની અંદર સ્પેસ પણ ઇન્ક્લુડ થશે. રીઝન શું એની પાછળનું? આ પિક્સલ્સ ઉપર હોય, એક કેરેક્ટરની અમુક પિક્સલ્સ હોય. આ પણ જગ્યા તો રોકે જ છે ને. વધારે પડતું હશે તો અહીંયા પછી આગળ ડોટ 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 આવશે. આપણે જોઈએ આગળ કોઈ એક્ઝામ્પલ મળે તો. લગભગ તો નહીં જ હોય. website માં આવશે like the school column. SCRP પર જ દેખાશે. સો સ્ટીલ 50 to 60 કેરેક્ટર્સની અહીંયા લિમિટ હોય. 150 to 160 કેરેક્ટર્સની લિમિટ ડિસ્ક્રિપ્શનની હોય. આ વસ્તુ ધ્યાન રાખવાની. સેકન્ડ થિંગ ઇઝ કીવર્ડ જે ટાર્ગેટ કરો છો એ ક્લાસિફાઈ થશે. SEO આખું ચાલે છે કીવર્ડ્સ ઉપર. મેઇન કીવર્ડ ટાઇટલમાં ટાર્ગેટ થશે. સેકન્ડરી કીવર્ડ ડિસ્ક્રિપ્શનમાં જશે. ટર્શિયરી કીવર્ડ હેડર્સમાં જશે. પછી ફોર્થ પોઝિશન વાળા કીવર્ડ કોન્ટેન્ટમાં જશે. પછી ઇમેજીસમાં જશે, ઓલ ટેક્સ્ટમાં જશે, એન્કર ટેક્સ્ટમાં જશે. એવી રીતે આગળ 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 જશે. ઇન શોર્ટ ટાઇટલ ડિસ્ક્રિપ્શન ક્લિયર થઈ ગયું. મેટા ટેક્સ્ટ, ઇન્ટરનલ લિંક્સ, એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર તમે જતા હશો. ધેટ્સ ઇન્ટરનલ લિંક્સ એન્ડ યુઝર એક્સપિરિયન્સ. તમારો અલ્ટિમેટલી એક્સપિરિયન્સ કેવો છે એ વેબસાઇટને યુઝ કરવા પાછળ. ઓફ પેજ, બિલ્ડ બેકલિંક્સ, બ્રાન્ડ મેન્શન, સોશિયલ સિગ્નલ એન્ડ ઓનલાઈન ઓથોરિટી. લેટ્સ સે મિહિકા એક જગ્યાએ જોબ પર અપ્લાય કર્યું. હવે મને ખાલી ગુંજને આવીને કીધું કે આનું પરફોર્મન્સ ને આમ નોલેજ સારું છે. મારી કંપનીમાં અપ્લાય કર્યું ફોર એક્ઝામ્પલ. ખાલી ગુંજાને મને આવીને કીધું મને કે નોલેજ ને બધું સારું છે ને મજા આવશે ઇન શોર્ટ કામ કરવાની. કોઈક અલ્ટરનેટિવ એનો કોઈ કોમ્પિટિટર છે મિહિકા, તો પેલું નિહિકા માટે 10 જણા આવીને મને કહી ગયા. મને કે આનું કે સારું છે તો હું હાયર કોને કરીશ? નિહિકા કેમ? મલ્ટિપલ છે. બસ બેકલિંક 7 છે. એક વેબસાઇટ છે. એક વેબસાઇટને એક અધર વેબસાઇટ ખાલી રિકમેન્ડ કરે છે. એની સામે બીજી એક વેબસાઇટ છે જેને બીજી હન્ડ્રેડ્સ ઓફ વેબસાઇટ્સ રિકમેન્ડ કરે છે. તો ગૂગલ ઇમ્પોર્ટન્સ કોને આપશે? સેકન્ડ વન, લિંક્સ બનાવવાની, કોન્ટેક્ટ બનાવવાના. ઇન શોર્ટ બ્રાન્ડ મેન્શન્સ મીન્સ કોઈ એક વેબસાઇટ ઉપર તમારી બ્રાન્ડ મેન્શન થઈ હોય. લેટ્સ સે સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ કોઈ એક જગ્યાએ સ્પોન્સર કર્યું. એ સ્પોન્સર્સ લિસ્ટમાં મારું ઇન્સ્ટિટ્યૂટનું નામ આવે છે. તો દેટ વિલ બી અ બ્રાન્ડ મેન્શન. સોશિયલ સિગ્નલ, ફેસબુક, ઇન્સ્ટા પરથી યુજીસી કોન્ટેન્ટ, યુજીસી મીન્સ યુઝર જનરેટેડ કોન્ટેન્ટ. એ ગુંજન એક વિડીયો બનાવે કે ભાઈ મેં આવી રીતે મારો આખો એક્સપિરિયન્સ હતો અહીંયાના ટ્રેનિંગનો અને એમાં નીચે મને ટેગ કરે, આઈ મીન ઇન્સ્ટિટ્યૂટને ટેગ કરે છે. તો ધેટ્સ સોશિયલ સિગ્નલ કે ભાઈ પોઝિટિવ સોશિયલ સિગ્નલ આવ્યું. એન્ડ ઓનલાઈન ઓથોરિટી, મારી એજિંગ શું છે, મારી લિંક્સ કેવી છે, મારું સર્કલ બેકલિંગનું સર્કલ કેવું છે, ઓથોરિટી બેકલિંગ છે, રેલેવન્ટ બેકલિંગ છે કે પછી સ્પેમી બેકલિંગ્સ છે. લાસ્ટ ઇઝ ટેકનિકલ, ઇમ્પ્રુવ સાઇટ સ્પીડ, મોબાઈલ ફ્રેન્ડલીનેસ, ઇન્ડેક્સિંગ, ક્રોલેબિલિટી, સ્ટ્રક્ચર્ડ ડેટા એન્ડ સિક્યોરિટી. વિધિન 3 સેકન્ડ્સ પેજ લોડ થઈ જવું જોઈએ. મોબાઈલમાં ઇઝીલી ખુલવું જોઈએ. અમુક વેબસાઇટ્સ તમે હવે તો બહુ ટફ છે ગોતવી, બટ અમુક પહેલાની વેબસાઇટ રહેતી હતી તમારે વાંચવું હોય ને તો હોરિઝોન્ટલ સ્ક્રોલ કરવું પડે, લેફ્ટ રાઇટ સ્ક્રોલ કરવું પડે. એ ના હોવું જોઈએ. ધેટ્સ નોટ મોબાઈલ ફ્રેન્ડલી વેબસાઇટ. ઇન્ડેક્સિંગ મીન્સ ગૂગલ ઉપર મારી વેબસાઇટ દેખાય છે. મારા 100 URLs છે, 100 પેજીસ છે મારી વેબસાઇટ ઉપર, બટ એમાંથી ખાલી 25 જ દેખાય છે. ધેટ મીન્સ 25 પેજીસ આર ઇન્ડેક્સ્ડ, 75 ઇન્ડેક્સ નથી થયા. ક્રોલેબિલિટી મીન્સ ગૂગલના ક્રોલર્સ, ગૂગલના બોટ્સ જે છે એ કેટલું ઇઝીલી મારી વેબસાઇટને સ્કેન કરી શકે છે, મારી વેબસાઇટને વિઝિટ કરી શકે છે. સ્ટ્રક્ચર્ડ ડેટા એન્ડ સિક્યોરિટી. પીપલ ઓલ્સો આસ્ક નું જુઓ તો તમે ઓકે થોડું ડિટેલમાં જઈએ. એની અંદર બધી સર્ચ એન્જિનના બોટ્સ હોય, રોબોટ્સ હોય. અ પીસ ઓફ એલ્ગોરિધમ જે સિરિયસલી આ વસ્તુ નથી, લિંક તૂટી જાય આખી. ના, નથિંગ ઓન યોર સાઈડ. આ મને થોડું ફાઇન, વાંધો નહીં. બધા સર્ચ એન્જિન્સના બોટ્સ હોય.
એ બોટ્સને આપણે રોબોટ્સ કહીએ અથવા તો ક્રોલર્સ કહીએ, સ્પાઈડર્સ. એ લોકોનું કામ એક જ હોય, નવી નવી વેબસાઇટો ગોતવાની, એ લોકો પર ફરવાનું, કોન્ટેન્ટ લેવાનું અને સર્ચ એન્જિનમાં જઈને સબમિટ કરવાનું. મોસ્ટ ઓફ ધ ટાઈમ શું થશે, તમારી વેબસાઇટ નવી હશે એટલે ક્રોલરને ઇન્ટરેસ્ટ નહીં હોય આવવાનો. તમારે સર્ચ કન્સોલમાંથી જઈને એને ઇન્વાઇટ કરવું પડશે કે ભાઈ આ એક મેં xyz.com કરીને એક નવી સાઇટ બનાવી છે, આઈને એકવાર જોઈ જા, વિઝિટ કરી જા. સ્કેન કરશે, મારા બધા યુઆરએલ્સ બધા પેજીસ ઉપર ફરશે, બેકએન્ડનો કોડ જોશે, એને આઈઝ ના હોય, આંખો ના હોય, એને ઇમેજીસ જોઈ નહીં શકે, બટ આખો કોડ, આખો કોન્ટેન્ટ, એનો ડેટા લેશે, મેઇન કીવર્ડ્સ કયા છે એ સ્કેન કરશે અને ગૂગલમાં જઈને સબમિટ કરશે. જ્યારે ગૂગલમાં સબમિટ થઈ જાય એ પછી ગૂગલ ડિસાઇડ કરશે કે આને મારે રિઝલ્ટમાં દેખાડવું કે ના દેખાડવું. જો દેખાડે છે ધેટ મીન્સ ધીસ વેબસાઇટ ઇઝ ઇન્ડેક્સ્ડ. ક્રોલિંગનો પ્રોસેસ ખ્યાલ આવી ગયો. આપણે તમારી વેબસાઇટ માટે ક્રોલ કરાવીશું, બટ આ સ્લાઇડ્સ પતે પછી, કેમ કે આના પછીનો ટોપિક છે. સ્ટ્રક્ચર ડેટા એન્ડ સિક્યોરિટી. વોટ ઇઝ એસઈઓ સર્ચ કરો છો તો નીચે પીપલ ઓલ્સો આસ્ક વાળા ક્વેશ્ચનો આવી જાય છે. તમે જ્યારે પણ એને ક્લિક કરશો તે ગૂગલના પોતાના આન્સર્સ થોડી છે, એ કોઈ વેબસાઇટમાંથી એને કોન્ટેન્ટ લીધેલો છે. દેટ્સ બીકોઝ ઓફ સ્ટ્રક્ચર્ડ ડેટા. ક્યારેક ક્યારેક તમને રેટિંગ દેખાશે, ક્યારેક ક્યારેક પ્રાઇઝિંગ દેખાશે. અત્યારે જ આપણે જે નાઇકનું જોયું, શોપ નિયર બાય 14.2 કિલોમીટર્સ, 30-day રિટર્ન. આ સ્ટ્રક્ચર ડેટાના લીધે છે. પછી આ 11 કી મોમેન્ટ્સ ઇન ધીસ વિડીયો. જુઓ તો 2 મિનિટ ઉપર આ છે, 351 ઉપર આ છે, 522 ઉપર આ છે. ધીસ ઇઝ બીકોઝ ઓફ સ્ટ્રક્ચર્ડ ડેટા. યુટ્યુબ પર એને સેક્શન્સ મૂકેલા છે. પછી વોટ ઇઝ નાઇક્સ નંબર 1 સેલિંગ શૂઝ, કેપ્ટન ક્રિપ્સ કરીને છે, એની ઉપરથી આ કોન્ટેન્ટ લીધો છે. ધીસ ઇઝ ઓલ્સો બીકોઝ ઓફ સ્ટ્રક્ચર્ડ ડેટા. સ્ટ્રક્ચર્ડ ડેટાનું આ ઇમ્પોર્ટન્સ છે. કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા એ બધું સમજીશું, બટ પહેલા શું છે એ સમજી લઈએ. અને સિક્યોરિટી HTTPS એની ઉપર કંઈ કહેવાની જરૂર નથી. આ સ્લાઇડ ક્લિયર? કોઈ ક્વેરી? બધું ઉપરથી જ જતું હશે, એનું ટેન્શન નહીં લેવાનું. એક્ઝામ્પલ, ઇમેજિન યોર વેબસાઇટ ઇઝ અ શોપ. એક ફિઝિકલ શોપ છે. ઓન પેજ શું થશે? હાઉ યોર શોપ લુક્સ ઇનસાઇડ, પ્રોડક્ટ અરેન્જમેન્ટ, ડિસ્ક્રિપ્શન ક્લિયર, કઈ શેલ્ફ ઉપર કઈ પ્રોડક્ટ મૂકવી, કોઈ પ્રોડક્ટ મૂકવી કે ના મૂકવી, એ બધી વસ્તુ. ઓફ પેજ, વોટ પીપલ સે અબાઉટ યોર શોપ આઉટસાઇડ, રિવ્યુઝ, રિકમેન્ડેશન, બેકલિંક્સ. ટેકનિકલ, ધ બિલ્ડિંગ સ્ટ્રક્ચર, ડોર ઓપન, ઇલેક્ટ્રિસિટી, સિક્યોરિટી, નેવિગેશન, એક્સેટ્રા. ક્લિયર? હવે ઓન પેજમાં ડીપ ડાઇવ કરીએ. ઓપ્ટિમાઇઝિંગ એવરીથિંગ ઇનસાઇડ યોર વેબસાઇટ ટુ હેલ્પ સર્ચ એન્જિન્સ એન્ડ યુઝર્સ. સી, સ્ટાર્ટિંગમાં આપણું ફોકસ રહેશે કે આપણે સર્ચ એન્જિન સેન્ટ્રિક કામ કરીએ, કે યુઝર્સ આપણને સર્ચ એન્જિન આપશે, બટ એકવાર યુઝર્સ આવવાના સ્ટાર્ટ થાય એ પછી આપણે સર્ચ એન્જિનને થોડું સાઈડમાં રાખીને યુઝર બિહેવિયર ઉપર ફોકસ આપીશું. ગૂગલ ક્યારેક ક્યારેક એક્સપેરિમેન્ટ કરે છે. લેટ્સ સે નાઇક શૂઝ મેં સર્ચ કર્યા, ઇટ મે બી પોસિબલ કે કદાચ નાઇકની વેબસાઇટની ઉપર મારી વેબસાઇટ બતાડે એઝ એ એક્સપેરિમેન્ટ, કે ભાઈ પરફોર્મન્સ કેવું છે. લોકો ક્લિક કરીને અગર મારી વેબસાઇટ ઉપર રોકાશે તો હું નાઇકની ઉપર રહીશ. નહીં રોકાય તો ખબર નહીં 7th, 8th, 10th, 100th પેજ વખત તો ઇન્ડેક્સ કરી નાખે. સો ટ્રાફિક એ તમને આપશે સ્ટાર્ટિંગમાં, એક્સપેરિમેન્ટ કરશે. ઇફ યુ પાસ ધેટ એક્સપેરિમેન્ટેશન તો રેન્કિંગ બહુ સ્પીડીલી ઉપર જાય છે. વેરી ઓકે. કી એલિમેન્ટ્સ ઓન પેજમાં તમારે કઈ કઈ વસ્તુઓ મેઇન જોવાની છે. કીવર્ડ રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ, કયા કયા ટર્મ્સ ઉપર તમારે દેખાવું છે અને એ ટર્મ્સ તમે ક્યાં ક્યાં મૂકશો. કોન્ટેન્ટ ક્વોલિટી, કેવી રીતનું કોન્ટેન્ટ લખશો. મેટા ટેગ્સ, ટાઇટલ એન્ડ ડિસ્ક્રિપ્શનની મેં જે વાત કરીએ. ઇન્ટરનલ લિંકિંગ, કયા બે પેજને હું લિંક આપીશ. ઇમેજ એન્ડ મલ્ટીમીડિયા ઓપ્ટિમાઇઝેશન, ઇમેજીસની જરૂર છે કે નથી, ઇફ છે તો કઈ રીતનું જશે અને શું સાઇઝનો જશે. યુઝર એક્સપિરિયન્સ અને યુઆરએલ ઓપ્ટિમાઇઝેશન. હવે નાઇકની જ આપણે જે વાત કરીએ, આ યુઆરએલ ઇટ્સ નોટ ઇઝી ટુ રિમેમ્બર. યાદ છે ને યુઆરએલ? આ હું કહું કે ભાઈ આ યાદ રાખો રહેશે. એની જગ્યાએ લેટ્સ સે જોર્ડન સિરીઝ છે, nike.com/jordan7. ખાલી એટલું જ હોય તો યાદ રહી જાય. સો યુઆરએલ આવી રીતનું સ્ટ્રક્ચર હોવું જોઈએ કે કોઈ પણ માણસને યાદ રહી જાય. આ સ્લાઇડમાં કોઈ ક્વેરી? ક્લિયર? URL की
આપણે ડિસાઈડ કરી યસ યસ, તમારી જ વિબલીની અગર હું જે વાત કરું, લેટ્સ સે હું કોઈ પેજ નવું એડ કરું છું, આપણે બ્લોગ પેજ એડ કરીએ, બરાબર, પેજ નેમ બ્લોગ, હેડર, વિઝિબિલિટી, એસઈઓ સેટિંગ્સ, આ રહ્યું પરમાલિંક. અહીંયા હું મૂકીશ બ્લોગ આ યુઆરએલ થઈ જશે. યુઆરએલ કેવી બનશે? pankhudi.weebly.com/seo-updates-2026.html. તો આવી રીતે યુઆરએલ મેન્યુઅલી મૂકીશ. ક્લિયર? સી ટાસ્ક કરવાનો આ બેનિફિટ છે. રિયલ ટાઈમમાં હું તમને એક્ઝામ્પલ્સ આપી શકીશ. કીવર્ડ રિસર્ચ, હા 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 બોલો. કીધું થઈ ગયું, ચલો ઈઝીલી બતાવ્યું છે. હમ એ રિયલમાં કોડિંગ કરીને આખી વેબસાઇટ બનાવશે, હમ એમાં બી આવી રીતના પર્ટિક્યુલર યુઆરએલ માટે તો એનું કોઈ અલગથી સી મેજોરિટી વર્ડપ્રેસ બનશે. વર્ડપ્રેસ વેબસાઇટમાં વીબલી જેવું જ હોય છે. તો એ ડેવલપરને લિસ્ટ બનાવીને આપી દેવાની, એ ડેવલપરનું કામ થશે. બધી કસ્ટમ વેબસાઇટ્સ હોય, સી એસઈઓ અને વેબ ડેવલપમેન્ટ બહુ ક્લોઝલી કામ કરશે એકબીજા જોડે, કેમ કે આપણે ટ્રેકિંગ કોડ્સ ને બધું નાખવાનું, પ્લસ અમુક ઓપ્ટિમાઇઝેશન હશે જે આપણે નહીં કરી શકીએ. યુ કાન્ટ ડુ એવરીથિંગ. તમારે કામ રહેશે ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું કે ભાઈ આ પ્રોબ્લેમ છે. સૌથી પહેલા તો એ ના જ પાડશે કે ભાઈ આ પ્રોબ્લેમનું કોઈ, કે ઓબ્વિયસલી એને કામ નથી કરવું, એને ખબર છે આ પ્રોબ્લેમ છે. યસ, એ નાખી શકશે. હા, વર્ડપ્રેસ હશે યુ કેન કસ્ટમાઇઝ, વીબલી હશે યુ કેન, વિક્સ હશે યુ કેન, જેમાં પણ એક લેઆઉટ આવી જાય છે, જીયુઆઈ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ મળે છે આપણને, એમાં આપણે કરી શકીએ છીએ. બટ કસ્ટમ વેબસાઇટ જ છે તો આપણી જોડે હોસ્ટિંગનું એક્સેસ નહીં હોય, એફટીપી નું પણ નહીં હોય, એ બધું થશે બેકએન્ડ. એ આપણે એક્સેલ ફાઇલની અંદર ભાઈ આ યુઆરએલ છે, કરંટ યુઆરએલ અને ન્યૂ યુઆરએલ, એવી રીતે તમારે બે આખી એક્સેલ ફાઇલ બનાવવાની એ લોકોને આપવાની રહેશે. અને એની જોડે રીડાયરેક્શન આવશે. રીડાયરેક્શન આની અંદર ટેકનિકલમાં નીચે આવશે. ક્લિયર? ઓકે, હવે ઓન પેજ જોઈએ તો સૌથી પહેલા કીવર્ડ રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ. કીવર્ડ્સ એ કોન્સેપ્ટ ક્લિયર છે. હવે ઓબ્વિયસલી સૌથી પહેલા હું જોઈશ કે ભાઈ કયા કયા ટર્મ્સ મારા માટે કામના છે, કે કયા કયા ટર્મ્સ મારે અવોઇડ કરવાના છે. મેઇન એ છે કે કયા અવોઇડ કરવાના છે. એના માટે આપણે ટૂલ યુઝ કરીએ છીએ ગૂગલ એડ્સ કીવર્ડ પ્લાનર. ક્યાં મળશે? ads.google.com. અકાઉન્ટ બનાવવાનું, આ એક એક્ટિવિટી રહેશે તમારા માટે. અકાઉન્ટ બનાવવાનું છે એની અંદર, હા ગૂગલ એડ્સ નું. અત્યારે ખાલી એક એક્ટિવિટી માટે એમાં ટૂલ્સમાં જવાનું, ટૂલ્સની અંદર પ્લાનિંગમાં કીવર્ડ પ્લાનર છે. ચલો આપણે નાઇટ શૂઝ નો એક્ઝામ્પલ લઈએ. અહીંયા બે ઓપ્શન છે મારી જોડે, ડિસ્કવર ન્યૂ કીવર્ડ્સ અને ગેટ સર્ચ વોલ્યુમ એન્ડ ફોરકાસ્ટ. ડિસ્કવર ન્યૂ કીવર્ડ્સમાં કેવું થશે, હું એક બેઝ કીવર્ડ આપી દઈશ એને કે ભાઈ આ ટર્મ છે, આ ટર્મની ઉપર મને કીવર્ડના સજેશન્સ આપ, તે મને કીવર્ડ આઈડિયાઝ આપશે. મેં લેટ્સ સે 6 to 7 કીવર્ડ્સ ફાઇનલાઇઝ કરી લીધા, મારે ખાલી એ 7 કીવર્ડનો ડિટેલ જોઈએ છે, તો મને ગેટ સર્ચ વોલ્યુમ એન્ડ ફોરકાસ્ટ મળશે. આ બેઝિક ડિફરન્સ છે, મેજોરિટી લોકોને ખબર નથી હોતી. તો એઝ ઓફ નાઉ વિલ ગો ઓવર હિયર. અહીંયા હું જઈશ, લેટ્સ સે નાઇક શૂઝ, થોડું લેસ કોમ્પિટિટિવ સર્ચ કરીએ. નાઇક શૂઝની અંદર બધી બહુ જ આવી જશે. સી મારું ટર્મ શું છે, ડેન્ટિસ્ટ ઇન ગાંધીનગર. તો હું અહીંયાથી જઈને લોકેશન પણ ચેન્જ કરી શકું છું કે ભાઈ મારે આખા ઇન્ડિયાનો ડેટા જોઈએ છે કે મારે ખાલી ગાંધીનગરનો ડેટા જોઈએ છે. આટલું ગાંધીનગર છે, આટલાનો જ મને ડેટા બતાડશે આ.
લેટ્સ સે ગાંધીનગર સાથે અમદાવાદનું પણ જોઈ શકીએ આપણે. આ બે સિટીઝનું મને બતાડશે. ક્લિયર? અને ગેટ રિઝલ્ટ્સ. બોલો, સજેશન જ નથી. છોડો યાર. આ મારો સીડ કીવર્ડ છે, પિલર કીવર્ડ. કેમ ગયો? નાઇક શૂઝ. કેમ કે એ મેં સીધું નાખ્યું છે. એની ઉપરના સજેશન્સ અહીંયા છે. જોર્ડન 1, નાઇક એર મેક્સ 270, નાઇક ડંક્સ, નાઇક એર મેક્સ 90, એર મેક્સ 90, નાઇક જોર્ડન, નાઇક બ્લેઝર્સ. આ મારી જોડે આઈડિયાઝ આવ્યા. આમાંથી જેટલા રેલેવન્ટ કીવર્ડ્સ હશે એટલા હું શોર્ટલિસ્ટ કરીશ. ટોટલ 2800 કીવર્ડ્સ છે મારી જોડે. આ 2800 માંથી મારે સિલેક્ટ કેટલા કરવાના છે ખબર છે? મેક્સિમમ 10. રિફાઇન કઈ રીતે કરીશું? તો એની માટે બે વેરિયેબલ છે જે આપણે યુઝ કરીએ છીએ. સર્ચ વોલ્યુમ, એવરેજ મંથલી સર્ચિસ અને કોમ્પિટિશન. હવે આનું એક કોમ્બિનેશન છે. કઈ રીતનું? SV means search volume. આ શું લખ્યું મેં? ખ્યાલ આવે છે? કોમ્બિનેશન બનાવ્યા છે એક્ઝેક્ટલી. તો સર્ચ વોલ્યુમ હાઈ છે, કોમ્પિટિશન હાઈ છે, તો હું એને સિલેક્ટ સ્ટાર્ટિંગમાં નહીં કરું. સર્ચ વોલ્યુમ લો છે, કોમ્પિટિશન લો છે, આને પણ હું સ્ટાર્ટિંગમાં નહીં કરું. સર્ચ વોલ્યુમ લો છે, કોમ્પિટિશન હાઈ છે, આને પણ નહીં કરું. સર્ચ વોલ્યુમ હાઈ છે, કોમ્પિટિશન લો છે. હવે આનો મિનિંગ સમજાવું. સર્ચ વોલ્યુમ મીન્સ કેટલી લોકો સર્ચ કરી રહ્યા છે ઓન અ મંથલી બેસિસ, અને કોમ્પિટિશન મીન્સ કેટલા બીજા ખેલાડીઓ છે એ કીવર્ડ પાછળ. તો સ્ટાર્ટિંગમાં ઇફ આઈ એમ સ્ટાર્ટિંગ એન SEO ફોર માય ઓન ફર્મ, તો હું એમ ઈચ્છીશ કે હું સૌથી પહેલા હાઈ કોમ્પિટિટિવ માર્કેટમાં ઘૂસું, કે પછી હું પહેલા લો કોમ્પિટિશનમાં જઈશ. પણ લો કોમ્પિટિશનમાં લેટ્સ સે કોઈ સર્ચ જ કરનારો ના હોય તો. હવે આ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા ગાંધીનગરમાં ખોલી, પેથાપુર કે ક્યાંક એવી કોઈક જગ્યાએ ત્યાં કોમ્પિટિશન ઓછું છે એમ વિચારીને ત્યાં ખોલી દઉં, તો ત્યાં પણ લોકો સર્ચ કરનારા છે, મારો માર્કેટ છે ત્યાં નથી, તો પછી ત્યાં રિઝલ્ટ નહીં મળે મને. તો લો એ રીતે કેન્સલ થઈ જશે. કોમ્પિટિશન તો નથી જ, બટ એની સામે મારો ટાર્ગેટ ઓડિયન્સ પણ નથી. પછી હાઈ તો લેટ્સ સે બેંગ્લોર, ઇન્સ્ટિટ્યૂટ્સ બહુ જ છે, એની સામે શીખનારા પણ બહુ છે, તો મારે હાઈ કોમ્પિટિશન રાખવી પડશે. તો ઇનિશિયલી તો એ પણ નહીં રાખું હું. પછી સર્ચ વોલ્યુમ લો, કોમ્પિટિશન હાઈ. પ્રોસ્પેક્ટ્સ મારી જોડે ખાલી 10 જ આવે છે, બટ એની સામે 50 ઇન્સ્ટિટ્યૂટ છે. એક માટે 5 ઓપ્શન છે, એમાં હું નહીં જઉં. લોજિક ખબર પડે છે કે નથી પડતી? થોડી પડે છે ને, બસ એ થોડી બહુ છે મારા માટે. અલ્ટિમેટલી હું સર્ચ વોલ્યુમ, પ્રોસ્પેક્ટ્સ વધારે છે, કોમ્પિટિશન ઓછી છે. તો હું ઇન્સ્ટિટ્યૂટનું એક્ઝામ્પલ આપું. મારી જોડે આજુબાજુના પ્રોસ્પેક્ટ બહુ છે, સ્ટુડન્ટ કમ્યુનિટી બહુ જ છે મારી. કોમ્પિટિશન લો મારા માટે કેમ છે? કે એજન્સી બેક્ડ એક જ છે, બીજા ઇન્સ્ટિટ્યૂટ જોડે એજન્સી નથી. તો એ યુએસપી ના લીધે મારા માટે કોમ્પિટિશન લો થઈ રહી છે. લોજિક ખબર પડી? તો આ બેઝિસ ઉપર તમે જ્યારે આને સોર્ટ આઉટ કરશો ને, આરામથી 28-25 કીવર્ડ્સ ઉપર સીધા આવી જશો, અને પછી એમાંથી તમારે વધારે રિફાઇનમેન્ટ કરવાનું છે. એ ઈઝી છે. ક્લિયર થયું? કીવર્ડ કઈ રીતે ગોતવા, એને શોર્ટલિસ્ટ કઈ રીતે કરવા, ફાઇનલાઇઝેશન ઉપર આપણે આગળ આવીશું. અને પ્લેસમેન્ટ,
તો જેમ મેં કીધું કે ભાઈ મારા માટે મેઇન કીવર્ડ છે, મેઇન કીવર્ડ હું ટાઇટલમાં મૂકીશ, સેકન્ડરી કીવર્ડ હું ડિસ્ક્રિપ્શનમાં પ્લેસ કરીશ, પછી કોન્ટેન્ટની અંદર જશે. તો કીવર્ડ પ્લેસમેન્ટ પણ એક ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે. કોન્ટેન્ટ ક્વોલિટી, લેટ્સ હું બ્લોગ લખું છું, ટોપિક ઇઝ લેટેસ્ટ SEO અપડેટ્સ ફોર 2026. તમે લોકો લેટ્સ આવી રીતનું કોઈ સર્ચ કરો, આવી રીતના કોઈ બ્લોગ ઉપર વિઝિટ કરો, તો તમારી એક્સપેક્ટેશન શું હોય કે વાંચ્યા પછી તમને શું મળવું જોઈએ? અપડેટ્સ મળવી જોઈએ, SEO અપડેટ્સ. બસ ઇફ તમે જે સર્ચ કર્યું છે, જે તમે ટાઇટલ લખ્યું છે, એ તમે ડિલિવર કરો છો, then your content quality is in match. સિમ્પલ એટલું જ કહેવા માંગે છે કે કોન્ટેન્ટના 3 પેલા એ છે બેન્ચમાર્ક છે, EAT, એક્સપિરિયન્સ, એક્સપર્ટાઇઝ, ઓથોરિટી અને ટ્રસ્ટ. હું એક રીતે કોન્ટેન્ટ આપી રહ્યો છું તમને લોકોને અત્યારે, ટેકનિકલી તો કોન્ટેન્ટ ડિલિવર કરી રહ્યો છું. કોના બેઝિસ ઉપર કરી રહ્યો છું? એક્સપિરિયન્સ, મારો એક્સપિરિયન્સ છે એનાથી, એક્સપર્ટાઇઝ, મને થોડું ઘણું આવડે છે એનાથી, ઓથોરિટી, મારી જોડે ઓથોરિટી છે અહીંયા ઉભા રહેવાની, અને અહીંયા બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને હું ડિલિવર કરી શકું? ના, કરી છે નહીં. અને ટ્રસ્ટ, મેં મારી પ્રોફાઇલ કીધી તો તમને લોકોને ટ્રસ્ટ આવ્યો કે ના યાર થશે. સેમ વસ્તુ તમારે તમારા કોન્ટેન્ટથી ડિલિવર કરવાની છે. સો ધેટ્સ અ ટફ પાર્ટ. કેમ? અહીંયા હું વર્બલી તમને કહી રહ્યો છું, તમે લોકો મલ્ટિપલ વસ્તુઓ ઓબ્ઝર્વ કરી રહ્યા છો ઓલરેડી, બટ પેલાની અંદર તમે વન ઓન વન નથી તમારા પ્રોસ્પેક્ટ જોડે, તો તમારું કોન્ટેન્ટ એ રીતનું લખેલું હોવું જોઈએ. હવેથી એઝ અ માર્કેટર તમારી ઓબ્ઝર્વેશન પાવર જ એવો હોવો જોઈએ કે કોઈ પણ વેબસાઇટ વિઝિટ કરો છો, એના પ્લસ પોઈન્ટ્સ અને નેગેટિવ પોઈન્ટ્સ તમારે ઓબ્ઝર્વેશન હવેથી ચાલુ કરવા પડશે. ડેલી એક્ટિવિટી, સ્લોલી એન્ડ સ્ટેડીલી એક્સપિરિયન્સ બિલ્ડ થશે. હા 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 હા, લેન્ડિંગ પેજ વાળી, પણ એ લાસ્ટ લેક્ચરમાં તમે નતા. ઓકે ઓકે ઓકે, લાસ્ટ હમણાં ગયા લેક્ચરમાં જ આપી હતી, જોઈ છે? કઈ વેબસાઇટ નું? તો યાર સી આવી તો હું મિસ આઉટ થઈ જાય તો મને સામેથી કહી દેવાનું. ના 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 ના, મને ઇન્ટરપ્ટ કરો યાર, મને કોઈ ફરક નથી પડતો. સ્ટુડન્ટ ઇન્ટરપ્ટ કરશે મને કોઈ જ વાંધો નથી. ઇન્ફોર્મેટિવ જોવા જાવ કે યા તો પછી તમે સેલ્સ પર્સપેક્ટિવથી જોવા જાવ તો જુદી વાત છે, કારણ કે એને ડાયરેક્ટ એક જ પેજ છે, બ્લેન્ક પેજ છે, ખાલી ને ખાલી અત્યારે સેલની ઇન્ફોર્મેશન આપે છે. એપલની વેબસાઇટની અંદર એની પ્રોડક્ટો છાપી દીધેલી કે બધી બીજી વસ્તુ. નાઇકની અંદર ઘણું સારું છે, ડિઝાઇન સારી છે, અને એને સેલિબ્રિટીનો પૂરેપૂરો યુઝ કરેલો છે. પોસ્ટિંગ ઉપર જ જાઓ તો પછી ડિટેલ વાઇઝ જેટલી ટાઈપના શૂઝ આવતા હોય એના પર્ટિક્યુલર સ્પોર્ટ્સ પર્સનને એને હાયર કરીને દેખાડી હોય તમારે તો પછી એ છે એની રીતે. અને વાંધો નહીં. હવે એક કાઉન્ટર ક્વેશ્ચન છે. સી એક્ટિવિટી કરશો એટલે કાઉન્ટર ક્વેશ્ચન આવશે કોન્સેપ્ટ ક્લેરિટી માટે. ઝુડિયોની વેબસાઇટ ઉપર કોઈ કયા ઇન્ટેન્શનથી જાય? વેબસાઇટ જોવા માટે જાય કે શેના માટે જાય? ઝુડિયો બધાને ખબર છે ક્લોથિંગ બ્રાન્ડ છે, તો હું ઝુડિયોની વેબસાઇટ ઉપર શેના માટે જઈશ? બાય કરવા માટે કંઈક, કે ભાઈ કલેક્શન કેવું છે, કે ભાઈ ત્યાં જવા જેવું વર્થ છે કે નહીં. બટ વેબસાઇટ ઉપર કંઈ છે જ નહીં, સ્ક્રોલ પણ નથી થતું, આટલું જ છે. અબોવ ધ ફોલ્ડ જ છે, બિલો ધ ફોલ્ડ છે જ નહીં. તો એ લોકો બહુ મોટો પોટેન્શિયલ મિસ કરી રહ્યા છે. રીઝન એ છે કે ઝુડિયો ફિઝિકલી બહુ બધી જગ્યાએ અવેલેબલ છે. લગભગ આટલા એરિયાની અંદર જ 3 કે 4 ઝુડિયો છે. એક આગળ પેલા એની પાસે છે, બ્રિજ પાસે છે, અને પછી અહીંયા સામે ક્યાંક છે. સો લોકેશન્સ એને બહુ બધી રાખી છે, બટ ફિઝિકલ સ્ટોર્સની ફૂટફોલ વધારવામાં એ ડિજિટલ એસેટને ઇગ્નોર કરી રહ્યો છે. ધેટ્સ માય ઓબ્ઝર્વેશન. કાઇન્ડ ઓફ કહી શકાય કે એ SEO ને એનું પણ નથી જતો, વેબસાઇટને નથી, એને જરૂરત પણ નથી કરતો. એ સેકન્ડ અત્યારે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ, હા, સોશિયલ મીડિયા માર્કેટિંગ ઉપર પૂરેપૂરો ચાલે છે. બટ હવે એની સામે હું એના સ્ટોર ઉપર જઉં છું તો સ્ટોર ઉપર ઝુડિયોનો કલર શું છે? બ્લેક એન્ડ વ્હાઈટ. લોગો કલર બ્લેક એન્ડ વ્હાઈટ છે. સ્ટુડિયો પર ખાલી જજો, એના બધા ફોટા બ્લેક એન્ડ વ્હાઈટમાં હોય છે, ગ્રે સ્કેલમાં ફોટા મૂકેલા હોય છે બધા. એને તો થીમ કલર તો એને વેબસાઇટ ઉપર નહીં, વેબસાઇટ તો બહુ જ ઘટિયા છે, આખી બ્લેક કલરની છે, પણ એ થીમ, એના લોગોનો થીમ
એને સ્ટોર ઉપર અપ્લાય કર્યો છે. તો એનું ફોકસ વધારે પડતું ટ્રેડિશનલ માર્કેટમાં છે કે ભાઈ ફૂટફોલ્સ વધવા જોઈએ. માઇન ટાર્ગેટ એ છે, બટ અહીંયા વેસ્ટેડ ઓપોર્ચ્યુનિટી છે, વેસ્ટેડ પોટેન્શિયલ છે એની વેબસાઇટનું. વેબસાઇટ ઉપર મૂકે અગર તો ભલે ફૂટફોલ થોડો ઓછો થશે, બટ એની જોડે એટલી એઝ અ માર્કેટર અગર એક ક્લાયન્ટ મારી જોડે આવે ને તો સૌથી પહેલા હું એને એમ જ કહું કે તારી જોડે સૌથી મોટું બેનિફિટ એ છે કે તારું નેટવર્ક બહુ મોટું છે. ઝુડિયો 5 કિલોમીટરમાં 4 હોય છે યાર. હા, પણ ડીમાર્ટ નું ના ચાલે. કપડા રોજ નથી જોઈતા, ખાંડ રોજ જોઈએ છે. ડીમાર્ટમાં કેવું તમે એક વસ્તુ લેવા ગયા હોય તમે 5 વસ્તુ લઈને આવો, સેમ વસ્તુ સ્ટુડિયોમાં થાય છે. એક ટી-શર્ટ લેવા ગયા હોય પણ ત્યાંની પ્રાઇસ અને ઓફર વગેરે જોઈ તમારું બિલ થોડું તો વધારે, એટલે 2 પ્રોડક્ટ એક્સ્ટ્રા તમે લીધી હોય, તમે લેવા ગયા હોય એક પ્રોડક્ટ જોડે તમે એક્સ્ટ્રા એડ ઓન તો 2 પ્રોડક્ટ લઈને આવો, એ રીતનું થાય છે. મને એ ફીલ નથી થતું. હા, એટલે માર્કેટિંગની બ્યુટી જ આ છે કે બધાનું માઇન્ડ અલગ છે. હું કંઈક વિચારું ધેટ્સ નોટ નેસેસરી કે એ સાચું જ હોય. હું મારા એક્સપિરિયન્સથી વિચારું છું, તમે તમારા, આ એમના એક્સપિરિયન્સથી વિચારશે. મારો કોન્સેપ્ટ એવો છે કે ડીમાર્ટ જોડે આપણે કમ્પેર કર્યું. ડીમાર્ટ શું વેચે છે? ગ્રોસરીઝ ને ડેલી કન્ઝ્યુમેબલ્સ, ઇન શોર્ટ FMCG પ્રોડક્ટ્સ. ડઝ ક્લોથિંગ ક્લાસિફાઈ ઇન FMCG? મેં આ ટી-શર્ટ લીધી, આ ખબર નહીં, આ તો જો કે મને ગિફ્ટમાં આવેલી છે, તો હું 3 વર્ષથી રખડું છું. 3 વર્ષથી બ્લેક કલરની બીજી કોઈ ટી-શર્ટ નથી લીધી. તો ઝુડિયોને તો મોટું હિટ જ છે ને. હા, પોસિબલ છે કે અહીંયા બેઠા બેઠા ઈચ્છા થઈને ઝુડિયોની વેબસાઇટ ઉપરથી હું બાય કરી શકું. હું ઝુડિયો પર સ્પેશિયલી હું ટી-શર્ટ લેવા નથી જવાનો, બટ ડીમાર્ટમાં મારે જવું જ પડશે. ડીમાર્ટની USP શું છે? પ્રાઇઝિંગ. એ પ્રાઇઝિંગ ઉપર ચાલે છે કે ભાઈ સસ્તું મળે છે. અરે બહુ ભયંકર છે યાર, બહુ જ સસ્તું મળે છે, પણ મને ત્યાં જવામાં જીન્સ લેવા જાઓ 499 માં તમે મળતું હોય તો તમે કેમ લેજો? અગ્રી આ પર્ટિક્યુલર જીન્સ અગ્રી તમે સાઈડ ઉપર તમે 900 સમથિંગ માં વેચો છો, અને અહીંયા ફિઝિકલમાં જો 499 માં સેમ ક્વોલિટી મળી રહી છે તો કેમ નહીં જાવ? ઓબ્વિયસલી જઈશ, બટ હવે લોકો લેઝનું પેકેટ ઘરે મંગાવે છે. સો લોકો એટલું કન્વીનિયન્સ સેન્ટ્રિક, માર્કેટ જે રીતે શિફ્ટ થાય ને એ રીતે અપડેટ થવું પડે. અને ઝુડિયો એક સારી એવી બ્રાન્ડ છે યાર. એની મને ખબર નહીં આ પોટેન્શિયલ મિસ કરે છે ને મને કંઈક થાય છે. મને તો કંઈ મળવા જ નથી એમાં. ઓન ધી કોન્ટ્રરી, વેસ્ટ સાઇડ એ પણ ટાટાનું છે, ઝુડિયો એ ટાટાનું છે. બંનેનું પોઝિશનિંગ કઈ રીતની છે આપણે ફંડામેન્ટલ્સમાં સમજ્યા હતા. પોઝિશનિંગ, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. પ્રોડક્ટ બંનેની સેમ છે, પ્રાઇઝિંગ અલગ છે. પ્લેસ વેસ્ટ સાઇડ એટલી બધી ફ્રિકવન્ટલી નથી જોવા મળતી જેટલી ઝુડિયો મળે છે. અને પ્રમોશન, પોતાને પોઝિશન કઈ રીતે કરી છે એને. ઝુડિયો એક અફોર્ડેબલ ક્લોથિંગમાં ગયું છે, વેસ્ટ સાઇડ પ્રીમિયમ સાઇડ જતું રહ્યું છે. એક જ મેઇન કંપની છે, એની જ 2 સબ બ્રાન્ડ છે, બંનેને અલગ અલગ રીતે. આ એક માર્કેટિંગ કેસ સ્ટડી તરીકે તમે ઇન્ટરેસ્ટેડ હો તો તમે એને એક્સપ્લોર કરી શકો છો કે કઈ રીતે બાયફર્કેટ કરવી વસ્તુને એક જ બ્રાન્ડની. એપલ શેના માટે ઓળખાય છે? લાઈક હું એપલ કહું તો જનરલી આમ શું મગજમાં આવે કે એપલ એટલે શું? એપલનો ફોન, પણ એ ફોન તો સેમસંગના છે, ઓપ્પો વિવો છે. ઓપ્પો વિવો લો પ્રીમિયમ કેટેગરીમાં આવે છે. એપલ એક હવે જો કે છપરી બની ગયો છે, બટ આથી 5 વર્ષ પહેલા એક પ્રીમિયમ કેટેગરીમાં આવતો. નોટ એવરીવન આર એબલ ટુ અફોર્ડ ઇટ. એ એની વેબસાઇટ ઉપર પ્રોડક્ટ્સ વેચે છે અને એકચ્યુઅલી એની વેબસાઇટ ઉપરથી પ્રોડક્ટ્સ વેચાય પણ છે. એનો એક્સપિરિયન્સ તમે કર્યો વેબસાઇટને યુઝ કરવાનો? યુઝર એક્સપિરિયન્સ. સો UI UX ની આપણે જે વાત કરીએ, UI એપલનું મને બહુ ગમે છે. બહુ મિનિમલિસ્ટ UI છે એનું. બધી વસ્તુ તમારી સામે આમ આપી દે છે, જે આપણે એકચ્યુઅલી કરવું જોઈએ. બધું જ તમને સામેથી આપી દે છે કે ભાઈ શું જોઈએ છે, લે જોઈ લે. હવે અહીંયા પેલા ક્યાંક ઠેલા વેલા પર ઢોસો કે ખાવા ગયા હોય, મેનુ આમ ગાડીને કાચની અંદર આપવા આવશે. રેસ્ટોરન્ટ્સમાં કેવું હોય કે ભાઈ તમે અંદર જઈને ચેક કરો. એપલ આવું કરે છે કે ભાઈ કાચમાંથી આમ અંદર આવીને ચેક બતાડે છે કે ભાઈ શું જોઈએ છે શું. અને બીજું, આખી વ્હાઈટ વેબસાઇટ છે અને પ્રોડક્ટ ફોટોગ્રાફી તો એના જેવી કોઈની નથી. ફોટોઝ જોયા ને પ્રોડક્ટના. સેકન્ડ, એના બેનર જ્યારે પણ એ મૂકે છે, હું એના બેનર્સ લગભગ 2017 થી ઓબ્ઝર્વ કરું છું. એ નોર્મલ ફોટો નહીં મૂકે એના ફોનનો, ઝૂમ્ડ વર્ઝન મૂકશે. ફોર એક્ઝામ્પલ આ છે તો ખાલી આટલું જ બતાડશે,
ડિટેલિંગ, એ ડિટેલિંગ ઉપર ફોકસ કરે છે. મને એ વસ્તુ ગમી એપલની કે એને પ્રોડક્ટ બનાવી છે, જે આપણે લેક્ચરમાં વાત થઈ હતી કે ભાઈ કર્વ બધાના સેમ પડે છે, તો મને કર્વ જોડે લેવા દેવા નથી, સ્ટીલ એક સેલિંગ પોઈન્ટ છે એની માટે. અને બીજી કઈ વેબસાઇટ જોઈ હતી? Apple Studio 9. ઓકે, તો સી એક એક્ટિવિટી ઉપર આપણે 15-20 મિનિટનું ડિસ્કશન કર્યું, જે એકચ્યુઅલી જરૂરી છે. મેટા ટેક્સ તમે ટાઇટલ ડિસ્ક્રિપ્શન કઈ રીતના લખો છો એ, ઇન્ટરનલ લિંકિંગ, બધા પેજીસ લિંક હોવા જોઈએ એકબીજા જોડે. સર્વિસ પેજીસ થઈ ગયા, હોમ પેજ થઈ ગયું, અબાઉટ પેજ થઈ ગયું, કોન્ટેક્ટ પેજ થઈ ગયું, બ્લોગ પેજ થઈ ગયું, બધા પેજીસ એકબીજા જોડે કનેક્ટેડ હોવા જોઈએ. ઇમેજ એન્ડ મલ્ટીમીડિયા ઓપ્ટિમાઇઝેશન, જે કોન્ટેન્ટ લખ્યો છે એ કોન્ટેન્ટના રેલેવન્ટ ઇમેજીસ હોવી જોઈએ. સેકન્ડ થિંગ ઇઝ ઇમેજ પેજની સાથે લોડ થવી જોઈએ. એવું નહીં કે પેજ આખું લોડ થઈ ગયું, પેલા આખું વાંચી લીધું ત્યાં સુધી ખાલી અડધી જ ઇમેજ લોડ થઈ હતી, એ આવશે ઓપ્ટિમાઇઝેશનમાં. ઓપ્ટિમાઇઝેશન મીન્સ 5 MB ની અગર ઇમેજ છે તેને હું 250 KB 500 KB માં કઈ રીતે લાવું વિધાઉટ પિક્સલ લોસ. યુઝર એક્સપિરિયન્સ અને URL ઓપ્ટિમાઇઝેશન. આ સ્લાઇડમાં કોઈ ક્વેરી? ક્લિયર? Keyword research and placement. Find what users are searching for. Place keywords naturally in title, description, headlines, and headings, URL, content body, and image alt text. Image alt text. ક્યારેક ક્યારેક એવું થયું છે કે નેટ સ્લો ચાલતું હોય અને ઇમેજનું જે બોક્સ હોય એની જગ્યાએ પેલું મોટો ક્રોસ હોય અને ટેક્સ્ટ લખેલું હોય, એ ટેક્સ્ટ ઓલ્ટ ટેક્સ્ટ હોય છે. ધેટ્સ ફોર ક્રોલર્સ. મેં ના કીધું કે ક્રોલરને આંખોનો એ જોઈ ના શકે, તેને ઇમેજ ડિસ્ક્રાઇબ તો કરવી પડશે કે ઇમેજ શેની છે. એ ઇમેજ આપણે ઓલ્ટ ટેક્સ્ટથી ડિસ્ક્રાઇબ કરીશું કે ધીસ ઇઝ એન ઇમેજ ઓફ iPhone 17 Pro Max in orange color. એપલ વાળો એવી રીતે બેકએન્ડમાં લખશે ઇમેજની પાછળ. એક્ઝામ્પલ, ઇન્સ્ટેડ ઓફ રાઇટિંગ વી સેલ ક્લોથ્સ, યુઝ અફોર્ડેબલ વિમન્સ ક્લોથિંગ ઓનલાઈન એન્ડ ફ્રી શિપિંગ. અફોર્ડેબલની જગ્યાએ ચીપ ના લખી શકો? કેમ નહીં? અફોર્ડેબલ બધાને નહીં ખબર પડે, ચીપ તો બધાને ખબર પડી જશે. અભણ નહીં ખબર પડે ચીપ એટલે સસ્તું. ઇમ્પ્રેશન સારી ના પડે. અફોર્ડેબલ વસ્તુ એક જ છે. ટાટા નેનો ને એ એક્ઝામ્પલ આપ્યું ને અહીંયા? નથી આપ્યું. ટાટા નેનો ફેલ કેમ ગઈ? સસ્તી ગાડી તરીકે એને માર્કેટ કરી હતી. લાખેણી કાર, ઇફ યુ ગાઈઝ નો ધી ટર્મ, રતન ટાટાએ એ વર્ડ યુઝ કર્યો હતો, લાખેણી કાર. 1 લાખની ગાડી. જનરલી ગાડી લોકો શેના માટે લે છે? કન્વિનિયન્સ માટે ઓબ્વિયસલી, બટ બીજો એનું શું હોય છે? સ્ટાન્ડર્ડ ગાડી બંગલા વાળો છે. એમાં નેનો નીકળે, બસ એ પોઝિશનિંગના લીધે નેનો બહુ ખરાબ રીતે. અને બીજું એ ચાલુ થાય ને એટલે રિક્ષા વાળો અવાજ આવતો, ખડ 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 ખડ. સેમ બધા એને 4 પૈડા વાળી બેક એન્જિન રિક્ષા જ કહેતું હતું. પોઝિશનિંગ ને એ બધાના લીધે નેનો ફેલ ગઈ. બાકી મેં ચલાવી હતી, અરે ભાગતી હતી ગાડી યાર. અને ટ્રાફિકમાં જે મજા આવે ચલાવવાની એ ગાડી. મારા ફ્રેન્ડ જોડે હતી એ ટાઈમે. હું આઈ ગેસ સાયન્સ સિટી બાજુ ક્યાંક જતો હતો, એજન્સીમાં જોબ કરતો હતો. તો મારી બાઇકમાં કંઈક ઇસ્યુ થયો હતો, મારા ફ્રેન્ડ જોડે હું ગયો હતો. એને નેનો જોઉં, કહે ને નેનો લઈને આવું છું, ભાઈ તું પેલો શું પેલું વર્ધી વાળો જ છું એમ જ કહું. એક દિવસ પછી સવારે મેં એને ફોન કર્યો, મને ભાઈ મને લઈને, મને કેમ વર્ધીમાં આવું છે? એટલે એકવાર તો આવી ગઈ, મેં હું ચલાવીશ. અરે જે એક્સપિરિયન્સ હતો, યુઝર ઇન્ટરફેસ ભલે ગમે તેવું હતું, યુઝર એક્સપિરિયન્સ બહુ મસ્ત હતો. ટ્રાફિકમાંથી જે નીકળી જાય, વૈષ્ણોદેવી અંડરપાસ પાસે ટ્રાફિક હતો, મેં બાઇકની જેમ ગાડી કાઢી હતી અને આમ એક્સિલેટર આપતા રિસ્પોન્સ આવતો હતો. તો આ ગાડી ફેલ કેમ ગઈ? એ પછી એની પાછળ મેં બહુ એ કર્યું હતું. ફાઇન. સો આ સ્લાઇડ ક્લિયર? આજે હું બહુ ડિસ્ટ્રેક્ટ થઈ રહ્યો છું. કીવર્ડ રિસર્ચ એન્ડ પ્લેસમેન્ટ. આપણે પેલું જે જોયું એ ગૂગલ એડ્સનું જ એક ફોર્મેટ છે, જસ્ટ એક ડાઉનલોડ કરીને રિફાઇન કરેલું છે. કીવર્ડ્સ વોલ્યુમ ટાર્ગેટ કરીશું કે નહીં અને ટાર્ગેટ પેજ. તો ધીસ ઇઝ કીવર્ડ રિસર્ચ અહીંયા સુધી. આ કીવર્ડ સિલેક્શન છે અને આ કીવર્ડ મેપિંગ છે. કીવર્ડ મેપિંગ મીન્સ લેટ્સ સે નાઇક જોર્ડન, બાય નાઇક જોર્ડન ઓનલાઈન, એ મારો કીવર્ડ છે. તેનું કયા પેજ ઉપર ટાર્ગેટ કરીશ, એ જે પ્રોસેસ છે એને કહીશું કીવર્ડ મેપિંગ.
આ કીવર્ડને કયા પેજ પર હું મેપ કરીશ. રિસર્ચ ટૂલ્સ કયા છે? ઉબર સજેસ્ટ, ગૂગલ એડ્સ અને સેમરશ. આપણે ગૂગલ એડ્સ કીવર્ડ પ્લાનર જ યુઝ કરીશું. રીઝન ગૂગલનો ડેટા આપણને મળે છે. આ એક ચેકલિસ્ટ છે ઓન પેજની. તમે લોકો શાંતિથી એકવાર આ સ્લાઇડમાંથી જોઈ લેજો. અત્યારે જસ્ટ ઓવરવ્યૂ લઈ લઉં છું. કીવર્ડ રિસર્ચમાં કઈ કઈ વસ્તુ આવે છે? વંચાય છે ને? પેજ ટાર્ગેટ્સ વન કીવર્ડ ઓર થીમ. એક પેજ ઉપર એક જ કીવર્ડ હોવો જોઈએ જે મેઇન હોય અને એ જ થીમ ઉપર આખું પેજ હોવું જોઈએ. ચેક વોલ્યુમ એન્ડ કોમ્પિટિશન, સર્ચ વોલ્યુમ એન્ડ કોમ્પિટિશન, ગૂગલ કીવર્ડ ટુ ચેક ઇન્ટેન્ટ. જે કીવર્ડ ફાઇનલ કરો એને એકવાર ગૂગલ પણ કરીને જોવાનું કે કેવી ટાઈપના પેજીસ એની પર રેન્ક કરે છે. તમારું એક્સપેક્ટેશન એવું હોય કે ભાઈ આનાથી મને બિઝનેસ મળશે, બટ એ એકચ્યુઅલી બ્લોગ માટે ન હોય. ગૂગલ એને બ્લોગમાં કન્સિડર કરી શકે છે, રાઈટ? પછી કીવર્ડ પ્લેસમેન્ટ, તો કે ટાઇટલમાં યસ કરી દીધો તો ટીક, H1 માં કરી દીધો ટીક, ડિસ્ક્રિપ્શનમાં કરી દીધા ટીક, ફર્સ્ટ 100 વર્ડ્સ ઓફ પેજ, ફર્સ્ટ 100 વર્ડ્સમાં મેં કીવર્ડ ટાર્ગેટ કરી દીધો યસ તો ટીક, H2 માં કર્યો તો ટીક. તો એક ચેકલિસ્ટ છે. આખું SEO કમ્પ્લીટ થશે પછી આ ચેકલિસ્ટ તમને સેન્સ બનશે, અત્યારે નહીં બને. ફાઇન, આને એકવાર જોઈ લેજો ખાલી. લાસ્ટમાં આપણે આ ચેકલિસ્ટ એકવાર કરીશું જ્યારે તમારી એક્ટિવિટીઝ આવશે ત્યારે. ઉબર સજેસ્ટ અને સેમરશ એક અલગ ટૂલ છે. સેમરશ આપણે યુઝ કરીશું કોમ્પિટિટર એનાલિસિસ માટે અને ઉબર સજેસ્ટ એક કીવર્ડ રિસર્ચ ને એના માટેનો જ છે. ઠીકઠાક છે, એનું પરફોર્મન્સ મને એટલું નથી ગમતું. એ પહેલા સ્ટેન્ડ અલોન ટૂલ હતું, પછી એક ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ડ કહી શકો તમે. નીલ પટેલ કરીને એક ઇન્ફ્લુએન્સર છે, એનું ડિજિટલ માર્કેટિંગનું નોલેજ બહુ જ સારું છે. એ નીલ પટેલે ઉબર સજેસ્ટને એક્વાયર કરી લીધો અને અત્યારે એને એનપી ડિજિટલની અંદર ઉબર સજેસ્ટ આવે છે. તો તમે સાઇન અપ કરો છો તો કંઈક 15 સર્ચ ક્વેરીઝ રોજની મળે કે એવું કંઈક છે. બટ મને એના કરતા કીવર્ડ પ્લાનરનું પરફોર્મન્સ ગમ્યું. સેમરશની અંદર તમને કીવર્ડ્સ મળે છે, યુ કેન ફાઇન્ડ કીવર્ડ્સ, બટ સેમરશ ઇઝ મોર યુઝફુલ ફોર કોમ્પિટિટર એનાલિસિસ રાધર કીવર્ડ પ્લાનિંગ. મારી પિયર વેબસાઇટ્સ એટલે મિન્ત્રા, એમેઝોન, જબોંગ અને સ્નેપડીલ. હવે હું સ્નેપડીલનું કામ કરું છું. મિન્ત્રા રેન્ક ઉપર આવી રહ્યું છે, મારે ચેક કરવું છે મિન્ત્રાને બેકલિંક ક્યાં ક્યાંથી મળી છે. મને સેમરશથી એ ડેટા મળશે. કોમ્પિટિટર એનાલિસિસ, બેકલિંક એનાલિસિસ એ બધા માટે આપણે સેમરશ યુઝ કરીશું. ક્લિયર? Meta title is the name of a web page that shows up as a blue clickable link in Google search results. આપણે જે પેલી બ્લુ કલરની લિંક જોઈએ ગૂગલ ઉપર. મેઇન કીવર્ડ એની ઉપર હોવો જોઈએ, ધ પ્રાઇમરી ટોપિક ઓફ ધ પેજ, ક્લેરિટી, ક્લિયર એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એ ટાઇટલ હું વાંચું એટલે મને ખબર પડવી જોઈએ કે આ ક્લિક કર્યા પછી એ પેજ ઉપર મારી શું એક્સપેક્ટેશન છે. રેલેવન્સ મેચિસ ધ પેજ કોન્ટેન્ટ, લેન્થ અરાઉન્ડ 50-60 કેરેક્ટર્સ, બ્રાન્ડ નેમ યુઝ્યુઅલી એટ ધી એન્ડ. તો હું એવું લખી શકું કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ કોર્સ ઇન ગાંધીનગર, પાઇપ, જે પેલી ઊભી લાઈનો હોય છે ને એને પાઇપ કહેવાય, પ્રેગ્નન્ટ ઇન્સ્ટિટ્યૂટ. એન્ડમાં જગ્યા હોય તો યુ કેન ઇવન એડ યોર બ્રાન્ડ નેમ. આ સ્લાઇડમાં કોઈ ક્વેરી? ડિસ્ક્રિપ્શન, મેટા ડિસ્ક્રિપ્શન is the short summary and shown under the meta title in search results explaining what the page is about. જે આપણે નીચે જે નાનો ટેક્સ્ટ જોયો, that's called meta description. Main keywords so user in Google knows the topic, clear and simple language, easy to read, compelling message, encourage people to click, length about 150 to 160 characters, brand name optionally usually at the end. Clear? So આ ટાઇટલ છે અને આ ડિસ્ક્રિપ્શન છે. ડિસ્ક્રિપ્શન 150-160 કેરેક્ટર્સની ઉપર અગર જશે ને તો આવી રીતે 3 ડોટ્સ આવી જશે છેલ્લે. સેકન્ડ થિંગ, હું કોઈ પણ તમને કહું કે આ ગાઈડલાઈન છે, આ લિમિટ છે, ધેટ લિમિટ ઇઝ જસ્ટ લિમિટેડ ટુ ગૂગલ. ગૂગલ માટેની લિમિટેશન છે, વેબસાઇટ તમારી છે. તમે આખા પેરેગ્રાફનું ટાઇટલ મૂકો ને, ગૂગલ ડઝન્ટ કેર. But if you want Google to care, you need to follow that guideline. Clear? Internal linking, it's when you add links from one page of your website to another page within the same website. એક જ domain હોવું જોઈએ. What it should include? Relevant links, connect to related pages. Relevant pages જોડે connected હોવું જોઈએ. એટલે મારો એક બ્લોગ છે.
રેઝિનાટ ઉપર કોઈ એક બ્લોગ છે બરોબર, એમાં નીચે મેં એક લિંક આપી છે કે યુ કેન બાય ધી રો મટીરિયલ્સ હિયર. હવે હિયર ઉપર હું ક્લિક કરું છું તો ઓબ્વિયસલી મારું ઇન્ટેન્શન એ છે કે હું રો મટીરિયલ ગોતવા જઉં છું, પણ એની જગ્યાએ બીજો બ્લોગ આપી દેતો સેન્સ નથી બનતી. સો રેલેવન્ટ હોવું જોઈએ. ડિસ્ક્રિપ્ટિવ એન્કર ટેક્સ્ટ યુઝ મિનિંગફુલ વર્ડ્સ, નોટ જસ્ટ ક્લિક હિયર. ખાલી ક્લિક હિયર નહીં, રો મટીરિયલ હિયર, તો યુ કેન ફાઇન્ડ ધી રો મટીરિયલ્સ, એમાં રો મટીરિયલની ઉપર ક્લિક હોય. બેલેન્સ, ડોન્ટ એડ ટુ મેની લિંક્સ, કીપ ઇટ નેચરલ. તો જનરલી કહેવાય છે પર પેજ 2 to 3 ઇન્ટરનલ લિંકિંગ આર મેક્સ, એનાથી વધારે ના જવું જોઈએ. યુઝર હેલ્પ ગાઈડ વિઝિટર્સ ટુ મોર યુઝફુલ કોન્ટેન્ટ. SEO બેનિફિટ હેલ્પ ગૂગલ અન્ડરસ્ટેન્ડ યોર વેબસાઇટ સ્ટ્રક્ચર. આ સ્લાઇડમાં કોઈ ક્વેરી? ક્લિયર? એક્સટર્નલ લિંકિંગ, તમારા ડોમેનથી બીજા ડોમેન ઉપર આપો છો, વેબસાઇટની બહાર જાય છે. External linking is when you add a link from your website to another website. What it should include? Relevant websites, link only to related and useful resources. Let's say હવે જે રો મટીરિયલની મેં વાત કરી, રો મટીરિયલ તમે પોતે નથી બનાવતા, તમે કોઈક સપ્લાયરનું વેબસાઇટ ઉપરથી મંગાવો છો, તો તમે સપ્લાયરની લિંક મૂકશો. That will be your external link. Clear? Trusted source, choose high quality credible websites. Natural placement, add link where they make sense. Descriptive anchor text, use clear words that describe a link. User value, help readers get more information. બીજોનો યુઝ કેસ ક્યારે થશે ખબર છે? એટલે તમે કોઈ રિસર્ચ કર્યું છે કે તમે કોઈ ડેટા સેન્ટ્રિક બ્લોગ લખ્યો છે કે લેટેસ્ટ SEO ટ્રેન્ડ્સ ઇન 2026 ફોર એક્ઝામ્પલ, એ મારો બ્લોગ છે. હવે એની અંદર મેં કોઈ સ્ટડી મેન્શન કરી છે કે એઝ પર લેટેસ્ટ ગૂગલ સ્ટડી, તો લેટેસ્ટ ગૂગલ સ્ટડી ઉપર હું લિંક આપીશ ગૂગલના સ્ટડીની, જે એના વેબસાઇટ ઉપર હોવું જોઈએ. રેફરન્સ પણ તમે એ લોકોને યુઝ લઈ શકો છો. હા, વિકીપીડિયા નીચે સાઇટેશન્સ આપે છે, એને તમે કહી શકો. હા, બીજી વસ્તુ, જે એક લિંક આ વેબસાઇટ માટે એક્સટર્નલ છે, તો આ લિંક આ વેબસાઇટ માટે બેકલિંક થઈ જશે. ખબર પડી? નહીં પડી? એક્સટર્નલ લિંક થઈ ગઈ. અહીંથી એક્સટર્નલ છે તો અહીંથી કોક એક સેકન્ડ વેબસાઇટ ઉપર જવાનો. લેટ્સ સે આ મારી SEO અપડેટની બ્લોગ છે, તો ધીસ ઇઝ માય ડોમેન harshbhavsa.com ફોર એક્ઝામ્પલ. અહીંથી મેં એક લિંક આપી કે ભાઈ એઝ પર ગૂગલ્સ લેટેસ્ટ રિપોર્ટ, તો ગૂગલ્સ લેટેસ્ટ રિપોર્ટમાં હું ગૂગલની કોઈ રિપોર્ટની લિંક આપું છું, તો મારી વેબસાઇટથી ગૂગલની વેબસાઇટ ઉપર જવાનો. લિંક એક જ છે, મારા માટે એક્સટર્નલ થશે, આના માટે બેકલિંક થશે, કેમ કે આ લિંક થ્રુ યુઝર એની વેબસાઇટમાં એન્ટર થયો. એક જ લિંક છે, બે યુઝ છે ડિપેન્ડિંગ ઓન ધી પોઝિશન. હું કોઈને આપું છું તો ધેટ્સ એક્સટર્નલ લિંક ફોર મી એન્ડ બેકલિંક ફોર ધેટ વેબસાઇટ. કોઈ મને આપે છે તો ધેટ વિલ બી બેકલિંક ફોર મી એન્ડ એક્સટર્નલ લિંક ફોર ધેટ વેબસાઇટ. ક્લિયર? તો આ ઇન્ટરનલ લિંકનું સ્ટ્રક્ચર છે, હોમ પેજ, બધા પેજીસ કનેક્ટેડ, અને આ એક્સટર્નલ લિંક્સ છે. યોર વેબસાઇટ ટુ અનધર વેબસાઇટ અને બેકલિંક અનધર વેબસાઇટ ટુ યોર વેબસાઇટ. કોઈ ડાઉટ આની અંદર? હા, લેંગ્વેજ ખબર પડે છે ને બસ. URL ઓપ્ટિમાઇઝેશન, URLs કેવા હોવા જોઈએ? ડોમેન સ્લેશ સિમ્પલ તમારું પ્રોડક્ટ, એટલે આપણી વાત કરું તો spreadme.institute / digital-marketing-course-in-Gandhinagar. તો આ URL લોકો કોઈ પેપરમાં લખું તો જે પણ વાંચશે એની ખબર પડશે કે આ ઇન્સ્ટિટ્યૂટનું નામ છે ને, આ એક પેજ છે જેનું કોર્સના રિલેટેડ કંઈક છે. So URL optimization means creating clean, short and keyword-friendly website links so they are easy for users and Google to understand. Google ને પણ ઇઝીલી ખબર પડે કે આ પેજ શેના માટે છે. હવે Amazon નું કોઈ URL હમણાં ઓપન કરીશ, તમે ખાલી URL ની હાલત જોજો શું છે. ચલો ના જ જુઓ, આ શું કઈ ખબર પડે છે અહીંયા? આવું ના હોવું જોઈએ, સિમ્પલ. એટલે ગૂગલમાં તો પોસિબલ જ નથી કેમ કે ડેટાબેઝ ડ્રીવન છે. What it should include? Short and simple, avoid long confusing links. Keywords include the main keyword of the page. Hyphens હોવા જોઈએ, ડેશ હોવા જોઈએ, અંડરસ્કોર્સ નહીં. અંડરસ્કોર અને હાઇફન વચ્ચે તો ખબર છે ને?
આમ ડેશ કરો ને ધેટ્સ એન હાઇફન, બટ અંડરસ્કોર બે વર્ડ્સ ની નીચે હોય. હાઇફન ચાલે. સી બે વર્ડ ને અલગ તો કરવા પડશે. લેટ છે મારું યુઆરએલ અગર આવું છે, અહીંયા ઉપર જોજો. ત્યાં ખબર પડશે. અરે મેં સામે ટાઈપ કર્યું છે એટલે પડશે, પણ આમ કોઈને ખબર પડે? ગાઈડલાઈન અંડરસ્કોર નો યુઝ પહેલા થતો તો હવે નહીં કરવાનો, રાઈટ? સો લોઅર કેસ લેટર કીપ યુઆરએલ કન્સિસ્ટન્ટ. આની અંદર કોઈ ક્વેરી? એ બોલો મોઢામાંથી યાર, ઊંઘી ગયા કે શું? No extra characters, avoid numbers, symbol or random text. Logical structure, show the page place in the website, example.com/blog/SEO tips. આનાથી મને ખબર પડી ગઈ કે ડોમેન પછી બ્લોગ છે ને બ્લોગ પછી SEO ટીપ નો બ્લોગ આવશે આની અંદર, રાઈટ? એક્ઝામ્પલ પ્રોટોકોલ, સબડોમેન, ડોમેન, ટોપ લેવલ ડોમેન, સબ ફોલ્ડર અને સ્લગ. આટલું ક્લિયર થયું? Images and multimedia optimization. Image and multimedia optimization means improving image, videos, and graphic on a website so they load fast and are easily understood by search engines. What it should include? Right file size, compress images to make page load faster. See, કોઈ પણ વેબ પેજ તમારા સિસ્ટમમાં ખુલે છે, that's getting downloaded. એ લિટરલી ડાઉનલોડ થાય છે. હવે જેટલું વેબ પેજની સાઇઝ મોટી એટલું ડાઉનલોડનો ટાઈમ વધશે. 5 MB ની અગર મારી ઇમેજ છે, એવી 10 ઇમેજ મેં મૂકી છે તો 50 MB ખાલી ઇમેજીસ ની રહેગી, બીજા બધા એલિમેન્ટ્સ અલગ. હેન્સ આપણે એને પ્રોપરલી ઓપ્ટિમાઇઝ કરીને મૂકવી જરૂરી છે. કરેક્ટ ફોર્મેટ, યુઝ JPEG, PNG, WebP for images, MP4 for videos. Descriptive file name files with keyword, example red-shoes.jpg. ઇમેજીસ ને પ્રોપર નામ આપવાની જરૂર કેમ છે કે ઓબ્વિયસલી ક્રોલર્સ ઇમેજ નેમ જોશે અને ઓલ્ટ ટેક્સ્ટ જોશે, એ બંને મેચ થવું જોઈએ. Alt text, add text describing the image for SEO and accessibility. Responsive images, make sure they look good on mobile and desktop. મોબાઈલ ઉપર એવું નહીં કે એકદમ આમ મોટી ખુલી જવી જોઈએ, કે કાં તો ઇમેજ દેખાય કાં ટેક્સ્ટ દેખાય. લેઝી લોડિંગ, લોડ ઇમેજીસ વિડીયોઝ ઓનલી વેન નીડેડ ફોર સ્પીડ. લેટ્સ સે આ સાઇઝનું આટલી લેન્થનું તમારું કોઈ વેબ પેજ છે અને અહીંયા નીચે તમે 5 MB ની કોઈ ઇમેજ મૂકી છે. ડુ યુ થિંક કે જેટલા યુઝર્સ આવવાના બધા છેક સુધી સ્ક્રોલ કરવાના, તો પછી બધા માટે સ્ટાર્ટિંગ થી આ 5 MB શું કામ લોડ કરાવવો છે? તો લેઝી લોડિંગ જનરલી ઇમ્પ્લિમેન્ટ એના માટે થાય છે કે જ્યાં સુધી યુઝર ત્યાં ના પહોંચે ત્યાં સુધી ઇમેજ જ લોડ ના થાય. એનાથી બેનિફિટ શું થશે? ઇનિશિયલ લોડ ટાઈમ જે છે એ ઓછો થઈ જશે. પેજ સ્પીડ ચેક કેવી રીતે કરીશું? તો ગૂગલ પેજ સ્પીડ ઇનસાઇટ વિલ બી યુઝિંગ ફોર ધેટ. GT મેટ્રિક્સ એ સારું ટૂલ છે, આપણે બંને એકવાર હમણાં જોઈ લઈએ. લે છે આ મારી યુઆરએલ છે. અહીંયા યુઆરએલ નાખીશ, એનાલાઇઝ ઉપર ક્લિક કરીશ, 2 મિનિટ રાહ જોઈશ. આની પેજ સ્પીડ શું આવી? 57 સ્કોર આવ્યો. આ શું છે એ સમજીશું સ્ટોરી સ્ટડીલી હમણાં નહીં, બટ આ સ્કોર થી શું લેવા દેવા મારે? 90 to 100 હોય ધેટ મીન્સ પેજ સ્પીડ ઇઝ ગુડ. અને આ છે મોબાઈલ માટે, ડેસ્કટોપ માટે કદાચ સારું હોઈ શકે. 88 છે. અને ઉપર મારા માટે બ્રેકડાઉન આપ્યું છે, પરફોર્મન્સ, એસેસિબિલિટી, બેસ્ટ પ્રેક્ટિસ અને SEO. હવે આને ઇમ્પ્રૂવ કઈ રીતે કરવું એના પોઈન્ટ્સ અહીંયા નીચે આપ્યા છે. આ પોઈન્ટ્સને તમે ડેવલપરને આપી શકો અને કે ભાઈ આને તું ઓપ્ટિમાઇઝ કરી દે, તો ઉપરનો સ્કોર ઇમ્પ્રૂવ થશે. બટ અમુક વસ્તુ એવી છે જે ઓપ્ટિમાઇઝ નહીં થઈ શકે અને ત્યાં ડેવલપર ના પાડશે, ત્યાં પછી તમારા બે વચ્ચે કોરલ થશે.
And that's where the famous fight of SEO and development starts. અહીંથી જ ચાલુ થાય સૌથી પહેલા કે પેજ સ્પીડ મને જોઈએ અને પેલો કે નહીં આપું. હવે એની પાસે રીઝન શું છે? મેજોરિટી વેબસાઇટ્સ મેજોરિટી શું ત્યાં તો બધી જ વેબસાઇટ વર્ડપ્રેસ ઉપર બનતી હતી. વર્ડપ્રેસના પોતાના અમુક પ્લગઇન્સ એવા હોય છે ને કે જે તમે રિમૂવ ના કરી શકો અને જે એકચ્યુઅલી સ્પીડને હેમ્પર કરે છે. અને હું એ જ પ્લગઇન્સની વાત કરું કે ભાઈ આને કાઢ. તો ત્યાં પછી મેલમમાંથી ચાલુ થાય, પેલો કે નહીં થાય, હું કહું કરવું પડશે, પછી હું એને મેલ કરું, એનો રિપ્લાય આવે, પછી હું એના સિનિયરને ટેગ કરું, એ મારા સિનિયરને ટેગ કરે, એમ કરીને પછી બધા જ ક્લાયન્ટ માટે એસઓપી સેમ. કોઈ નવો ક્લાયન્ટ મને મેપ થાય ને એટલે મારા સિનિયરને ખબર હતી એ હમણાં મેલ આવશે. તો આ વસ્તુ થાય છે. સો ફાઇન્ડ અ ગુડ ડેવલપર ઓર બી વન. User experience means how easy, smooth and enjoyable it is for visitors to use and interact with a website. What it should include: easy navigation, menus and pages should be simple to find. Mobile friendly design works well on phone, tablet and desktop. Fast loading speed, pages open quickly without delay. Clear layout, organized design with readable font and colors. Quick query. Simple છે. અને આની પર આપણે ઓલરેડી ખાસી વાત કરેલી છે. Engaging visuals, images, videos and graphics that improve understanding. Strong CTA, buttons like contact us or buy now placed clearly. Accessibility, website usable by everyone including people with disabilities. અમુક લોકોને એવા હોય છે જે કલર બ્લાઇન્ડ હોય છે, એ લોકો માટે પણ અલગ એક ઓપ્શન હોવું જોઈએ. ઇફ યુ આર કલર બ્લાઇન્ડ તો તમને આવી રીતના કલર્સ દેખાશે. A few scenarios where UX and SEO crossover. સૌથી પહેલા personas. We create persona to understand the content, motivation and needs of user on a website. We consider Google as a user and as such create a persona for search engines. જેમ મેં તમને કીધું કે સ્ટાર્ટિંગમાં ગૂગલ તમને બૂસ્ટ આપશે એસઈઓમાં, કીવર્ડ્સમાં. અલ્ટિમેટલી યુઝર્સ ટેક ઓવર. યુઝર્સ આવશે, એ લોકોને સારું લાગશે તો ગૂગલ પછી તમને સસ્ટેન કરશે. તો ગૂગલ માટે એક અલગ પર્સોના બનશે સર્ચ એન્જિન્સ માટેના. ઇન્ફોર્મેશન પર્સોના મીન્સ એક કેરેક્ટરિસ્ટિક. લેટ્સ સે મારી ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ માટે બાયર પર્સોના કોણ છે કે ભાઈ જે માર્કેટિંગ કે એવું કોઈક રિલેટેડ બેકગ્રાઉન્ડથી હોય, જેને ડિજિટલ માર્કેટિંગ શીખવું હોય, જેના 3 ગોલમાં આ 3માંથી કોઈ એક ગોલ હોવો જોઈએ, આઈધર ઓન બિઝનેસ ઓર જોબ ઓર ફ્રીલાન્સિંગ, સમથિંગ લાઈક ધેટ. રેગ્યુલર આવવો જોઈએ, એક્ટિવિટીઝ કમ્પ્લીટ થવી જોઈએ. સો લેટ્સ સે ચેક પોઈન્ટ્સ કે આટલું થાય છે તો ધેટ્સ કન્સિડર્ડ એઝ માય બાયર પર્સોના. એની અંદર એજ ગ્રુપે આવી ગયું, એની અંદર જેન્ડર પણ આવી ગયું, એની અંદર લોકેશન પણ આવી ગયું. તો ધેટ વિલ બી અ પર્સોના ફોર મી કે આવા પર્સોનાના કે આવી રીતે છોકરો જોઈએ છે. Well researched information architecture help users and Google find pages on your website meeting users expectation and needs for how your content is divided and connected towards a good experience for your users. Content જે પણ લખો છો એ પ્રોપર હોવું જોઈએ, વેલ રિસર્ચ હોવું જોઈએ. ભૂલથી એવું કોઈ ક્લેમ નહીં મૂકી દેવાનો વેબસાઇટ ઉપર કે એવી કોઈ ફેક્ટ નહીં મૂકી દેવાની જે વેરીફાયેબલ ના હોય. Usability testing. Website with poor usability will frustrate user. By completing usability testing and ensuring your website meets user needs, you will deliver a good experience and signal to Google that your website is helpful. User જેટલો તમારી વેબસાઇટ ઉપર રહેશે એટલું તમારા માટે પોઝિટિવ છે. ફોર એક્ઝામ્પલ, તમે લોકો અહીંયા લેક્ચરમાં આવો છો, અડધો કલાકમાં નીકળી જાઓ તો કેવું? ઓબ્વિયસલી ડિલિવરીમાં પ્રોબ્લેમ છે મારી. સિમિલરલી ગૂગલ પણ એ રીતે ચેક કરશે કે વેબસાઇટ ઉપર કોઈ યુઝર આવ્યો, 10 મિનિટ સુધી રોકાય છે તો કોઈ ક્વોલિટી સારી છે, 2 મિનિટમાં નીકળી જાય છે તો ઓકે ઓકે છે, 5 સેકન્ડની અંદર નીકળી ગયો તો બાઉન્સ થયો, કોઈ બકવાસ વેબસાઇટ છે. Accessibility review. Google is like a blind and deaf user. It cannot see images or hear sound. An accessibility review checks how well your website is set up for these users and helps Google understand the elements and structure of your website. જેમ ઇમેજ ઓલ ટેક્સ્ટની મેં ઇમેજ ફાઇલ નેમની વાત કરી. ગૂગલ ઇમેજીસ જોઈ નથી શકતો તો એ જજ કરશે તમારા ઓલ ટેક્સ્ટ અને ફાઇલ નેમથી. Content design. Create content that engages and answers a question is key to SEO. Not only does good content design provide positive signal to search engine, it also helps search engine understand your content. સ્ટ્રક્ચરમાં હોવું જોઈએ ઇન્ટ્રોડક્શન, પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝન. એ રીતે અગર તમે પ્રોપર ફોર્મેટમાં કોન્ટેન્ટ લખો છો તો ગૂગલને પણ સારી રીતે ખબર પડે છે અને મેઇન મેસેજ શું છે, ક્રક્સ શું છે મેસેજનો, અને જે યુઝર્સ એ સોલ્યુશન ફાઇન્ડ કરે છે એને તમારી વેબસાઇટ રિકમેન્ડ કરશે. રિકમેન્ડેશન એઝ ઇન કઈ રીતે? રેન્ક આપીને.
Off-page SEO, it means all the activities done outside your website, like backlinks, social media, and brand mention, to improve your site's authority, trust, and ranking in search engine. Backlinks are links from other websites that point to your website, showing Google that your site is trustworthy and valuable. બીજી વેબસાઇટ્સ થી મને લિંક તો મળવી જોઈએ, બટ એ બીજી વેબસાઇટ્સ કેવી હોવી જોઈએ? ક્રેડિબલ અને ઓથેન્ટિક. સ્પેમ વેબસાઇટ્સ થી મને લિંક મળશે તો will I be a quality content or will I be a spam website? Spam website. So હું ઓલવેઝ બધા લેક્ચરમાં એક વસ્તુ કહું છું, તમે 3 મહિને એક લિંક બનાવો, ધેટ્સ ઓકે, બટ એ લિંક એવી હોવી જોઈએ ને કે જે કોમ્પિટિટરે દર રોજની 100 લિંક બનાવી હોય ને એને બીટ કરી શકે. મારી ઇન્સ્ટિટ્યૂટને ગૂગલથી લિંક મળી જાય તો બીજું કંઈ જોઈએ છે? એક જ લિંક બનાવો, બટ એવી તગડી બનાવો ને કે હાઈ ક્વોલિટી, હાઈ ઓથોરિટી હોય. Here are a few advantages of backlink: improve ranking, help your site appear higher in Google search results, increase website authority, show search engines your site is trustworthy, bring referral traffic, users click the link and visit your site directly, faster indexing, search engines find and crawl your pages more quickly. Indexing નું મેં તમને આગળ એક્ઝામ્પલ આપ્યું હતું કે 10 જગ્યાએથી મારી લિંક મળે છે તો ઇન્ડેક્સ તમારા ચાન્સીસ વધે છે. ઇન્ડેક્સિંગની પ્રોસેસ ખ્યાલ આવી ગઈ કે ભૂલી ગયા? ગૂગલના સર્વરમાં મારી વેબસાઇટ સ્ટોર થાય, પ્રોસેસ ખ્યાલ છે ને? એક્ઝેક્ટલી. સો લેટ્સ સે મેં કોઈ નવું પેજ બનાવ્યું, મેં હજુ સુધી ગૂગલને ઇન્વાઇટ નથી કર્યું મારી પેજને ક્રોલ કરવા માટે, અને જો એની પર બેકલિંક્સ બનેલી હશે ને તો ક્રોલર ત્યાંથી ઇન્ફોર્મેશન લઈ લેશે. તો બેકલિંક્સનો એ પણ એક યુઝ જ છે. Build brand visibility. Your website gets noticed on other trusted sites. Competitive edge, strong backlink help you outrank competitors. કોઈ query આ slide ઉપર એકવાર વાંચી લો, 2 મિનિટ લઈ લો, વાંધો નહીં. થઈ જાય એટલે કહેજો. કોઈ query? Backlinks for SEO do's and don'ts. Do's, don'ts. જસ્ટ એકવાર સ્કીમ કરી લો, એકવાર વાંચી લો, બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં છે. ના, નહીં કરવાની. Don'ts. Don't buy low quality backlink. સો બેકલિંક્સ જનરલી કઈ રીતે થાય એના માટે અલગ અલગ એક્ટિવિટીઝ હોય છે, એને ઓફ પેજ એક્ટિવિટીઝ કહેવાય. સમટાઈમ્સ યુ ડુ નીડ ટુ બાય અ બેકલિંક, બટ એ કેવું હોય કે બહુ જ સારી ઓથોરિટી વાળી વેબસાઇટ છે, તો ઓબ્વિયસલી મારી વેબસાઇટ ઉપર મંથલી 1 લાખ વિઝિટર્સ આવે છે, તો વોન્ટ આઈ ટ્રાય કે મારાથી કોઈને અગર બેનિફિટ થઈ રહ્યો તો હું થોડો એનાથી બેનિફિટ લઉં. ધેટ્સ હાઉ યુ બાય અ બેકલિંક. એને ટ્રાન્ઝેક્શન કહેવાય.
જનરલી ગેસ્ટ પોસ્ટિંગમાં એ બધી વસ્તુઓ ચાલતી હોય. ગેસ્ટ પોસ્ટિંગનો કોઈ કોન્સેપ્ટ આવશે આગળ, ત્યાં તમને આ વસ્તુ ક્લિયર થશે કે બાહિંગ બેકલિંગ એને કઈ રીતે ક્લાસિફાય થાય. રેપ્યુટેબલ સોર્સિસ એ ગેસ્ટ પોસ્ટિંગની જ વાત ચાલે છે. ના લેટ્સ સે અહીંયા એક સારી યુનિવર્સિટી છે, ઓકે, ધેટ્સ ઇનટુ માર્કેટિંગ, એનું માર્કેટિંગમાં બહુ જ સારું નામ છે. હવે એની વેબસાઇટથી જો મને લિંક મળે છે તો મને કેટલો બેનિફિટ થશે કે ત્યાં મારો ટાર્ગેટ ઓડિયન્સ હશે, તો હું એને અપ્રોચ કરીશ કોન્ટેન્ટ સાથે કે સી ધીસ ઇઝ અ પીસ ઓફ કોન્ટેન્ટ જે સારું એવું તને ટ્રાફિક આપી શકે છે. ઇન રિટર્ન તું મને આ કોન્ટેન્ટની નીચે એક લિંક આપી દે. હા, તારી વેબસાઇટ ઉપર. તો હું કોન્ટેન્ટ એની વેબસાઇટ ઉપર લખીશ. There'll be a guest who will be posting a blog on his website. So guest posting. But આના અમુક ક્રાઇટેરિયા હોય છે કે વેબસાઇટનું આટલો ટ્રાફિક હોવો જોઈએ. ક્રાઇટેરિયા આપણે ડિસ્કસ કરીશું. ક્લિયર? ચલો વાંચી લઈએ એક વાર. Earn links from reputable sources. આ આપણે જોયું. Use natural varied anchor text. જે પણ બેકલિંક હું લઉં છું, એન્કર ટેક્સ્ટ એટલે જે ટેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીએ, ક્લિકેબલ ટેક્સ્ટ જે આપણને એક વેબસાઇટ ઉપર લઈ જાય. તો અલગ અલગ એન્કર ટેક્સ્ટ હું યુઝ કરીશ. એક જ એન્કર ટેક્સ્ટ નહીં, બધી જ જગ્યાએ ક્લિક હિયર યુઝ નહીં કરું. ડાયવર્સિફાય યોર બેકલિંક પ્રોફાઇલ. અમુક ડિરેક્ટરીઝથી લઈશ, અમુક સાઇટેશન્સથી લઈશ, અમુક સોશિયલ મીડિયાથી લઈશ, અમુક ગેસ્ટ પોસ્ટિંગથી લઈશ. ઓડિટ બેકલિંક્સ રેગ્યુલરલી. ઓડિટ કરવી જરૂરી કેમ છે? સમટાઈમ્સ ઇટ મે હેપન કે તમારી વેબસાઇટ જો અગર સારી એવી ફેમસ થઈ ગઈ તો તમને નેચરલી લિંક્સ મળવાનું ચાલુ થશે. દેર આર ચાન્સીસ કે એ લિંકમાં તમને કોઈ સ્પેમ લિંક પણ મળશે. એ લોકોને રિમૂવ કરવી પણ ઇમ્પોર્ટન્ટ છે. બિલ્ડ રિલેશનશિપ્સ વિથ નીશ સાઇટ્સ. જેમ મેં અત્યારે કીધું કે અહીંયા હું યુનિવર્સિટીની વેબસાઇટ, યુનિવર્સિટી ઓબ્વિયસલી કોઈ પર્સન જ મેનેજ કરતો હશે, એની જોડે મારી સારી એવી બોન્ડિંગ થઈ ગઈ તો ચાન્સીસ હાઈ કે મને લિંક મળશે. ક્રિએટ વેલ્યુએબલ લિંક વર્ધી કોન્ટેન્ટ. મારું કોન્ટેન્ટ જ એવું હોવું જોઈએ કે લોકો મને સામેથી લિંક આપે. ડિસઅવો હાર્મફુલ બેકલિંક્સ. એવી બેકલિંક અગર હું આઈડેન્ટિફાઈ કરું જે સ્પેમ છે કાં તો લો ક્વોલિટી છે, એ લોકોને ડિસઅવો કરીશ. ડોન્ટ બાઇંગ લો ક્વોલિટી લિંક્સ. લો ક્વોલિટી લિંક બાય કરવાની જરૂરત જ નથી. વન ડોમેન ફોર ઓલ બેકલિંક. એક જ વેબસાઇટ ઉપરથી બધી લિંક મને મળે છે. દેટ મીન્સ ગુંજન મને 1000 વાર રિકમેન્ડ કરે છે કોકને, બટ એનાથી બેનિફિટ નથી ને. ગુંજન સારી એવી ઓથોરિટી તો ફર્સ્ટ ટાઈમમાં જ આવી ગયું હોત, બટ ગુંજર એન્ડ અધર 100 મને રિકમેન્ડ કરશે તો કન્વિન્સ થવાના ચાન્સ વધારે છે. સેમ 100 જગ્યાએથી મને બેકલિંક મળે છે 100 અલગ અલગ વેબસાઇટથી, તો ગૂગલને કન્સિડર કરશે. ઇગ્નોર સ્પેમી ઓર ટોક્સિક લિંક્સ. ટોક્સિક એટલે લો ક્વોલિટી સાઇટ્સ, જે કસિનો રિલેટેડ સાઇટ છે કે એવી કોઈ સાઇટ છે ત્યાંથી લિંક એક્સેપ્ટ નહીં કરવાની. ફોલિંગ ફોર પ્રોમિસીસ ઓફ ઇન્સ્ટન્ટ રેન્કિંગ. ઇન્સ્ટન્ટ રેન્કિંગ પોસિબલ જ નથી. SEO ટેક્સ ઇટ ટાઈમ. ફોલિંગ યુઝિંગ ઇરેલેવન્ટ ઓર નોન કોન્ટેક્સ્યુઅલ બેકલિંક્સ. હું ટ્રેનિંગ છું, ડિજિટલ માર્કેટિંગના ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીમાં છું. મને કોઈ શેફ લિંક આપશે નહીં સેન્સ મને. હા, એ એવી રીતે અગર એ કોન્ટેક્સ્ટમાં આપે છે કે મેં અહીંયાથી શીખ્યું પછી મારી રેસ્ટોરન્ટ માટે હું યુઝ કરું છું, તો કાઇન્ડ ઓફ રેલેવન્ટ છે, બટ સ્ટીલ હાઈલી રેલેવન્ટ નથી. નોટ ટ્રેકિંગ યોર બેકલિંક પરફોર્મન્સ. જેટલી બેકલિંક્સ બનાવી છે ત્યાંથી મને અલ્ટિમેટલી કેટલો ટ્રાફિક આવે છે કે નથી આવતો એ ચેક કરવાનું. અને ઓવર યુઝિંગ એક્ઝેક્ટ નંબર, એક્ઝેક્ટ મેચ, એન્કર ટેક્સ્ટ. એક જ ટાઈપનું એન્કર ટેક્સ્ટ તો ઘડીએ ઘડીએ યુઝ કરું છું તો ગૂગલ બોર થઈ જશે કે ભાઈ કમ્પ્લીટ છે, બીજું યુઝ કર. હવે કોઈ ડાઉટ? Types of backlinks: editorial backlinks, acknowledgement backlinks, footer links, guest post backlinks, testimonial backlinks, paid links, organic backlink, link from images, batch backlinks, link from forums and comments. Forums ખબર છે શું હોય? કોરા ખબર છે? QUORA. ડોન્ટ ટેલ મી કોરા ની ખબર. લખી લો કોરા. કોરા શું છે એ જોઈને આવવાનું નેક્સ્ટ લેક્ચરમાં. કોરા ઇઝ અ ફોરમ. રેડિટ સાંભળ્યું છે? રેડિટ, REDDIT. સાંભળ્યું છે ને? ક્વેશ્ચન આન્સર્સ હોય છે એની ઉપર.
એક જણ ક્વેશ્ચન પૂછે નીચે બધા હોશિયારો આન્સર આપે તો એને ફોરમ કહેવાય. ક્વેશ્ચન આન્સર સાઇટ્સને ફોરમ કહેવાય. સો કોરા ઇઝ અ ટાઈપ ઓફ ફોરમ જે ઇન્ડિયામાં વધારે ચાલે છે. QUORA. Link from directories, PBN backlinks, press release backlink, influencer generated backlink અને free tool backlinks. એટલી અલગ અલગ ટાઈપની backlinks હોય છે. આપણે બધી યુઝ નથી કરવાના. જેટલી યુઝ કરીશું એટલું આપણે પ્રેક્ટિકલી સમજી લઈશું. How AI can help? Find backlink opportunities. AI tool can scan competitor website and show where they are getting backlinks. Ultimately, તમે લોકો સોર્સિસ ક્યાંથી ગોતશો? તો કોમ્પિટિટર્સથી. મારા માટે કોઈ એક અલગ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેની ઓથોરિટી સારી છે, હું એના બેકલિંક સોર્સિસ ગોતીશ કે એને ક્યાં ક્યાંથી લિંક મળે છે, હું ડાયરેક્ટલી ત્યાં જ બેકલિંક બનાવીશ. Content ideas, AI can suggest blog topic or create share-worthy content that naturally attracts backlink. Outreach email, AI can help write personalized messages when asking other sites to link to you. Quick query. Quality check, AI tools can analyze if a backlink is from a trusted site or a spammy one. See, generally, આ વસ્તુ મેન્યુઅલી કરો એ વધારે સારું, but when you have thousands and lakhs of backlink, એ મેન્યુઅલી કરવી પોસિબલ નથી. ત્યાં આપણે AI યુઝ કરે છે. Anchor text suggestion, AI can recommend the best keyword to use in links for SEO. Automation, AI can speed up tasks like tracking backlink, finding broken link, or monitoring new mentions of your brand. Broken link એટલે શું? એટલે મને એક વેબસાઇટ ઉપરથી મારા પેજ 1 ઉપર લિંક મળી. અનફોર્ચ્યુનેટલી પેજ 1 મેં રિમૂવ કરી દીધું. તો હવે જ્યાંથી મને બેકલિંક મળી ત્યાં કોઈ ક્લિક કરીને મારી વેબસાઇટ ઉપર આવશે તો 404 આવશે. સો ધીસ ઇઝ અ બ્રોકન બેકલિંક. ક્રિએટ બેકલિંક્સ વેર યોર કોમ્પિટિટર્સ ડિડ, જે મેં તમને આપણે સેમરેશ આના માટે યુઝ કરીશું. આ રીતનું એક એક્સેલ મળે એની અંદર કોમ્પિટિટર્સ વિથ લિંક, ક્લાયન્ટ હેઝ લિંક, ડોમેન રેટિંગ, ટાઈપ, એક્ઝામ્પલ અને લિંક યુઆરએલ. ડુ ફોલો, નો ફોલો, આ એક કોન્સેપ્ટ છે. હવે લેટ્સ સે આપણે 3 ફ્રેન્ડ્સ છીએ વર્ષો જૂના. સોરી, તમે બે ફ્રેન્ડ્સ તો વર્ષો જૂના અને હું જસ્ટ હમણાં રિસેન્ટલી તમને લોકોને મળ્યો છું. તો ગુંજને મારી જોડેથી 10,000 રૂપીઝ લેવા છે. તો મેં મિહિકાને પૂછ્યું અપાય કે ના અપાય? તમારે આપવા તો આપો, અમારી કોઈ જવાબદારી નહીં. ધેટ્સ અ નો ફોલો લિંક. હું કોઈ જવાબદારી નથી લીધી. સર તમે આપી દો, વાંધો નહીં, હું માણસ સારો હોય, પૈસા પાછા આવી જશે. ડુ ફોલો લિંક. હવે આને આપણે એસઈઓના લેંગ્વેજમાં સમજીએ. મારી વેબસાઇટથી ગુંજનની વેબસાઇટને એક લિંક ગઈ, મેં ડુ ફોલો લિંક આપી. દેટ મીન્સ હું ગૂગલને એમ કહું છું કે ભાઈ મારી ઓથોરિટી લઈને તું આ વેબસાઇટ ઉપર જા. આઈ ટ્રસ્ટ ધીસ વેબસાઇટ. રિકમેન્ડેશન તો તમે બેકલિંક આપી એટલે ઓટોમેટિકલી રિકમેન્ડ તો કરી દીધું, બટ કયા લેવલ ઉપર? ડુ ફોલો મીન્સ મારી ઓથોરિટી, પેજ રેન્ક કહેવાય અને લિંક જ્યુસ. તો ભાઈ મારી સાઈડથી ઓથોરિટી લઈને એ વેબસાઇટ ઉપર આવશે. સો મારું બેકગ્રાઉન્ડમાં લઈને તમારી વેબસાઇટને સ્કેન કરશે. નો ફોલો, મેં લિંક તો આપી દીધી, કોઈ તારે વિઝિટ કરવી હોય તો કર, નહીં કરે તો એ મને કોઈ ફરક નથી પડતો. દેટ્સ અ નો ફોલો લિંક. તો આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે ડુ ફોલો અને નો ફોલોનું મિક્સચર હોય 70-30 નું. 70% નો ફોલો જ મળવાની છે તમને, 30% એટલીસ્ટ ટ્રાય કરવાનું કે ડુ ફોલો લિંક મળે. કેમ કે અલ્ટિમેટલી ગેમ ચેન્જર લિંક છે ડુ ફોલો. બધી ડુ ફોલો ના હોવી જોઈએ. ટેકનિકલ એસઈઓ થી નેક્સ્ટ ટાઈમ ચાલુ કરીએ. આ સ્લાઇડ તમને શેર કરી દઉં છું. તમારું બેચ કોડ કયો છે? મળી ગયું. સો સ્લાઇડ્સ ને એ બધું ગ્રુપની અંદર શેર થશે અને ટાઈમિંગ્સ હવે ચેનલમાં શેર થશે. ના સેમ જ રહેશે, બટ રિમાઇન્ડર નાખતા રહીશું અમે લોકો. ઓકે, આ વાળી આ તો હશે જ. આ નથી.
કઈ નહીં એ તો હમણાં શેર કરી દઉં છું, વાંધો નથી. ઓકે, સીધું મોડ્યુલ 2 થી જ સ્ટાર્ટ કર્યું છે. ડન, એ મોકલી દીધી. કેવો રહ્યો સેશન? મજા આવી? ટેકનિકલ્સમાં ના ઘૂસતા, નહીં ખબર પડે, હું જ સામેથી કહું છું. ગુંજન, ખબર પડી? કોન્ટેન્ટ ડિલિવરીમાં કોઈ ચેન્જ કરવાની જરૂર, સ્પીડમાં કે કશામાં? બરોબર છે ને? ફાવે છે ને? ઠીક છે. આજની એક્ટિવિટીઝ કઈ કઈ કીધી મેં? હા, ઓકે. કીવર્ડ હવે આજે વેબસાઇટ બને ને બીબલીની, સિમિલરલી એક પ્રોડક્ટ કે એક સર્વિસ પકડી લો, કાઇન્ડ ઓફ યોર પ્રોજેક્ટ. એ સર્વિસ માટે એક વેબસાઇટ બનાવો અને એનું કીવર્ડ રિસર્ચ કરવાનો ટ્રાય કરો. કીવર્ડ રિસર્ચ એટલે અગર મારે કરવું હોય તો હું એસઈઓ સર્વિસીસ નું સર્વિસ લઈશ, તો એસઈઓ સર્વિસ માટેના બધા કીવર્ડ હું ફાઇન્ડ કરીને આવીશ. એવી રીતે ઇન્ડિવિજ્યુઅલી તમે એક પ્રોડક્ટ કે સર્વિસ સર્ચ કરો, ફાઇનલાઇઝ કરો અને એવી રાખજો કે જેમાં તમે બોર ના થાવ, કે એ તમારું આખું છેક સુધી પછી એ પ્રોજેક્ટ ચાલશે. તો પછી યુ કન્સિડર ધેટ ઇટસેલ્ફ કે એની ઉપર જ કીવર્ડ રિસર્ચ કરીને આવવાનું છે કે કેવા કેવા કીવર્ડ ટાર્ગેટ કરશો, કઈ રીતના કરશો, કેમ ના કરશો, પછી એને આપણે રિફાઇનમેન્ટ ઉપર જઈશું. ક્લિયર? બોલો બાકી શું કરવું છે? લેટ્સ કીપ ઇટ ટિલ હિયર. ફાઇન.